લાયસન્સ કયા લેવાના હોય છે અને કાયદો જનરલી કયો લાગુ પડે છે? FSCA ફાયર સેફ્ટી સર્ટિફિકેટ એપ્રુવલ, એને ફાયર પ્લાન કહેવામાં આવે છે. તો એ FSPA હોય. પ્રિમાઇસીસ છે જેને ફાયર એનઓસી લેવી પડે છે. જી, ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેજર્સ આવેલું છે. ઓકે. ન્યૂ અપડેટમાં હમણાં ગુજરાત સરકારે 112 એક જાહેર કરેલું છે. એક નંબર. આગ શું છે? ફાયર, વોટ ઇઝ ફાયર? એક વસ્તુ મેં નીકાળી લઈશ તો આગ બુજી જશે. ઓકે. આગના કેટલા પ્રકાર હોય છે? જી, આપણે એક કહેવત છે કે કોઈ દુશ્મનના સાથે લડતા પહેલા એના વિશે આપણને માહિતી હોવી જોઈએ. તો આપણને ખબર હોવી જોઈએ કે આગ કેટલા પ્રકારની છે. ફાયર, ગેસની આગમાં બી તમે પાણી નહીં મારી શકો કે એમાં પાણી મારશો તો બી કોઈ આગ નહીં બુજે તમારાથી. તો એના માટે બી કેટલા પ્રકારના હોય છે જી, અને કેટલા સમયાંતરે એનું રિફિલિંગ હોય છે, તો કેટલા સમયાંતરે આપણે એને ચેક કરતા રહેવું જોઈએ? 5 મેથડ હોય છે, તો એ 5 મેથડ શું છે? જી, પાસ મેથડ ABC ફાયર એક્સટિંગ્વિશર. ઓકે. જે મેં તમને કીધું, A ક્લાસ, B ક્લાસ એન્ડ C ક્લાસ. આગ લાગવાના મુખ્ય કારણો શું છે? કરો ઓકે. સિલિન્ડરને કવર કરવાનું છે, જેથી કરીને અમે તમને કીધું ઓક્સિજન કટ ઓફ કરવું. અને બી ફાયર થાય છે ને તો લોકો બહાર ભાગતા હોય છે. યસ. જી, અને ફાયર ફાઈટર અંદર ભાગતું હોય છે બચાવવા માટે. તો ફેમિલી તો ફાયર ફાઈટરની બી છે. યસ. બટ એક કોલ જાય છે જી. ત્યાંથી ગાડી ત્યાં સુધી પહોંચે એની પ્રોસિજર શું હોય છે? જી, સૌથી પહેલા તો કંટ્રોલ રૂમના અંદર અમને કોલ મળશે. ઓકે સર, ફાયર બ્રિગેડને ફાયર એના સિવાય ફાયર થાય એના સિવાય એવા કયા અન્ય કિસ્સાઓ છે જેમાં આપણે કોલ કરીને બોલાવી શકીએ છીએ? જી, હવે સાહેબ એક ખાસ મારે તમારી પાસે જાણવું છે કે લોકો હંમેશા એમ કહેતા હોય છે કે ફાયર ફાઈટર છે, ફાયર બ્રિગેડ છે, હંમેશા મોડું પહોંચે છે. એનું કારણ શું છે? ફાયર પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ફાયર ફાઇટિંગ. યસ. જી, તો ફાયર પ્રિવેન્શન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આગ જ ના લાગે એના પર આપણે ધ્યાન આપવાનું. ફાયર ઇઝ ફાયર, ફ્રેન્ડ ઓર ફોય વી ડિસાઇડ. યસ. એટલે આગ તો આગ છે. નમસ્કાર મિત્રો, મારું નામ છે મૌલિક મજેઠિયા અને તમે જોઈ રહ્યા છો વાતો વિથ મૌલિક યુટ્યુબ ચેનલ. વાતો વિથ મૌલિકમાં વાતો સાંભળવા માટે તમારું સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે જે સાહેબ આપણી સાથે જોડાયેલ છે તે સાહેબ ફાયર ઇમરજન્સી સર્વિસીસ રાજકોટના અધિકારી પદે છે. સાહેબે ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું. સાહેબે ગુજરાતના વડોદરા અને NFSC બંને જગ્યાએ ફાયર માટેની ટ્રેનિંગ પણ લીધેલી છે. તો વેલકમ શેખ સર. થેન્ક યુ સો મચ. આજના પોડકાસ્ટમાં ખાસ આપણે સાહેબ પાસેથી આગ લાગે તો એના A to Z માહિતી મેળવવાની છે કે આગ લાગે છે તો કયા નંબર પર કોલ કરવાનો છે, ફાયર ફાઇટર્સ આવે એ પહેલાં લોકો કઈ રીતે પોતે હેન્ડલ કરી શકે છે જ્યાં સુધી ના આવે ત્યાં સુધી, અને કેટલી જગ્યામાં કયા કયા એક્સટિંગ્યુશ લગાવી શકાય છે, એ બધી જ બાબતે આપણે A to Z માહિતી સર પાસેથી મેળવવાની છે. તો સર, તમને પ્રથમ ક્વેશ્ચન ત્યાંથી જ કરું છું કે ફાયર માટેનું લાયસન્સ કયા લેવાના હોય છે અને કાયદો જનરલી કયો લાગુ પડે છે? જી, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ફાયર લાયસન્સ જે છે ને એ ફાયર લાયસન્સ નથી, એ એક કવચ છે. ઓકે. જે આપણી માલ અને જાનની રક્ષા કરે છે. ફાયર લાયસન્સ જનરલી 3 પ્રકારના હોય છે. એક FSPA, ઓકે, ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ. ઓકે. નેક્સ્ટ છે FSCA, ફાયર સેફ્ટી સર્ટિફિકેટ એપ્રુવલ. ઓકે. અને એના પછી એક આવે છે FSCR, ફાયર સેફ્ટી સર્ટિફિકેટ રિન્યુઅલ. તો આપણે FSPA ની વાત કરીએ તો ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ. તો એ જ્યારે આપણું બિલ્ડિંગનું પ્લાન જ્યારે તૈયાર કરતા હોય ત્યારે એના સાથે સાથે જ ફાયર પ્લાન બી આપણે તૈયાર કરાવવાનું હોય છે. ઓકે. જેને આપણે પ્રી ફાયર NOC પણ કહી શકે છે. તો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એના અંદર આપણે બિલ્ડિંગના અંદર પ્રિમાઇસીસના અંદર ડ્રાઈવ વે શું હશે, એટલે માર્જિન એરિયા, એક્ઝિટ વે કેટલી વિડ્થ થશે, સ્ટેરકેસ કેટલી હશે, આ બધું પ્લાન કરવામાં આવે છે, જેને ફાયર પ્લાન કહેવામાં આવે છે. તો એ FSPA હોય, ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ. તો એ ખાસ ધ્યાન રાખવામાં આવે છે અને એ પ્રી NOC લેવાની હોય છે. નેક્સ્ટમાં જ્યારે આપણી પ્રિમાઇસીસ કમ્પ્લીટ થઈ ગઈ અને એના અંદર ફાયર ફાઇટિંગ સિસ્ટમ આપણે ઇન્સ્ટોલ કરી દીધી નોર્મ્સ પ્રમાણે, ઓકે, એના પછી FSCA લેવાનું હોય છે, ફાયર સેફ્ટી સર્ટિફિકેટ એપ્રુવલ, જેને આપણે ફાઇનલ NOC પણ કહી શકાય છે. ઓકે. ફાઇનલ NOC ક્યારે મળશે? જ્યારે તમારી પ્રી NOC કમ્પ્લીટ હશે, એની સાથે સાથે તમામ ડોક્યુમેન્ટ આપણી પ્રિમાઇસીસના કમ્પ્લીટ હશે, પછી તમારે એપ્લાય કરવાનું છે. તો ગવર્મેન્ટમાંથી જે તે તમારો વિસ્તાર લાગતો હશે, કોર્પોરેશન અથવા રૂરલ જે બી લાગતું હશે, ત્યાંથી ફાયર અધિકારી આવશે
અને એક વિઝિટ કરશે અને તમારી સિસ્ટમમાં શું લાગેલું છે, નોર્મ્સ પ્રમાણે લાગેલું છે કે નહીં, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મુજબ લાગેલું છે કે નહીં, એ બધું ચેક કરશે. એના પછી પોતાના રિવ્યૂ આપશે. પછી હાઈ ઓથોરિટીથી તમને ફાયર એનઓસી મળશે. ઓકે. ફાયર એનઓસી જે છે, જે ફર્સ્ટ ટાઈમ જ્યારે આપણે લઈએ તો એની વેલિડિટી 3 વર્ષની હોય છે. ઓકે. જે ચીફ ફાયર ઓફિસર અથવા તો પ્રાદેશિકમાં આપણે જે કહીએ તો રિજનલ ફાયર ઓફિસર, એ 2 અધિકારી આપી શકે છે. એના પછી જ્યારે રિન્યૂ કરવાની વાત આપણે જે FSCR ફાયર સેફ્ટી સર્ટિફિકેટ રિન્યુઅલ, તો જ્યારે રિન્યૂ કરવાનું હોય ત્યારે સરકારમાંથી FSO ફાયર સેફ્ટી ઓફિસર મૂકેલા છે. ઓકે. તો રિન્યુનું કામ FSO કરશે, બટ એમને પણ CFO અને RFO ની મદદ લેવી પડે છે. અને રિન્યુ FSO દ્વારા કરવામાં આવે છે અને વિઝિટ પણ FSO કરતા હોય છે. ઓકે. તો આ રિન્યુની પ્રોસેસ આ રીતની હોય છે અને રિન્યુની વેલિડિટી એની 2 વર્ષની હોય છે. પહેલી જે એનઓસી આપણે લઈએ છીએ તો એ 3 વર્ષની એની વેલિડિટી, એના પછી 2 વર્ષે આપણે રિન્યુ કરાવવાની હોય છે. ઓકે. સ્ટાર્ટિંગમાં ફર્સ્ટ ટાઈમ 3 ટાઈમ નું 3 યર્સ, પછી after 2 years. હા, એ FSO કરશે. ઓકે. ફર્સ્ટ ટાઈમ CFO અથવા RFO કરશે. કયા પ્રિમાઇસીસ છે જેને ફાયર એનઓસી લેવી પડે છે? જી, ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેજર્સ એક્ટ 2013 અને ગુજરાત સરકારની નોટિફિકેશન આવેલી છે 2021માં. તો એ પ્રમાણે નોટિફિકેશનના અંદર આપેલું છે કે રેસિડેન્સ બિલ્ડિંગ જે છે એની ક્રાઇટેરિયા છે કે 15 મીટર અથવા એનાથી વધારે હાઇટ ધરાવતી હોય રેસિડેન્સ બિલ્ડિંગ, એને ફાયર એનઓસી લેવાની છે. ઓકે. એની સાથે એજ્યુકેશનલ બિલ્ડિંગ, ઇન્સ્ટિટ્યુશનલ બિલ્ડિંગ, સ્કૂલ છે, હોસ્પિટલ્સ છે અને એસેમ્બલી બિલ્ડિંગ, એવી બધી મિક્સ ઓક્યુપન્સી છે, કોમર્શિયલ બિલ્ડિંગ, આ એના અંદર 9 મીટર હાઇટ અથવા એનાથી વધારે હાઇટ અને 500 મીટર સ્ક્વેર કરતાં વધારે બાંધકામ હોય, તો એવી પ્રિમાઇસીસને ફાયર એનઓસી લેવાની હોય છે. ઓકે. હવે સાહેબ, કોઈ આવો બનાવ બને છે, આગ લાગે છે, તો સૌપ્રથમ વાર કોલ કરવા માટેના નંબર કયા છે આપણે? જી, જ્યારે પણ ફાયર થાય ને તો ફાયર ડિપાર્ટમેન્ટનો એક નંબર છે 101, જે પહેલાથી ચાલતું આવેલું છે. ઓકે. ન્યૂ અપડેટમાં હમણાં ગુજરાત સરકારે 112 એક જાહેર કરેલો છે, એક નંબર. એના પર બી તમને ફાયરની મદદ મળી શકશે. ઓકે. 101 પર બી મળશે, 112 માં પણ મળશે. 101 માં જ્યારે તમે કોલ કરશો તો સિટીમાં રહીને તમે કોલ કરશો તો જે તે કોર્પોરેશનની જે ફાયર ડિપાર્ટમેન્ટ છે એના કંટ્રોલમાં લાગશે. ઓકે. 112 માં જ્યારે કરશો ને તો એ અમદાવાદ સેન્ટરમાં લાગશે. અમદાવાદથી પછી રાજકોટ જે તે રિજનલનો હોય જે વિભાગનું, ત્યાં પછી ટ્રાન્સફર કરવામાં આવશે અને એના દ્વારા પછી નિયરેસ્ટ ફાયર સ્ટેશનને કોલ ફોરવર્ડ કરવામાં આવશે. ઓકે. જી, તો 101 એન્ડ 112 બે નંબર છે. બંનેમાં લગાડે સોલ્યુશન એમનું આવી શકે છે, બટ 101 પર કરો તો થોડું વહેલું રિસ્પોન્સ મળી શકશે, કેમ કે નિયરેસ્ટ ફાયર સ્ટેશન ને અને સિટીનું એક અલગથી જ એક કંટ્રોલ રૂમ બનાવેલો છે. જેમ કે રાજકોટ ફાયર કંટ્રોલ રૂમ આપણો બને, દરેક સિટીની એક ફાયર કંટ્રોલ રૂમ પોતાનું છે જ. ઓકે. તો તમે 101 સિટીમાં રહીને 101 માં ફોન કરશો તો નિયરેસ્ટ જે કંટ્રોલ રૂમ છે આપણું રાજકોટનું, ત્યાં લાગી જશે. ઓકે. ત્યાંથી અમુક એવા જગ્યા છે જ્યાં સિટીમાં નથી, બારે છે, તો 112. જી, 112 માં તમે કરી શકો છો. તો 112 માં કરશો તો અમદાવાદ કંટ્રોલમાં લાગશે. પછી નિયરેસ્ટ જે બી લોકેશન છે એ ફાયર સ્ટેશનને ત્યાંથી ફોરવર્ડ કરવામાં આવશે. સાહેબ, આગ શું છે? ફાયર, વોટ ઇઝ ફાયર અને ફાયર ટ્રાયેંગલ શું છે? બરાબર. આગ એક રાસાયણિક પ્રક્રિયા છે જે 3 વસ્તુઓના સંયોજનથી ક્રિએટ થાય છે. એ 3 વસ્તુઓ છે હીટ, ફ્યુલ એન્ડ ઓક્સિજન. આ 3 વસ્તુ જ્યારે મળે ને તો આગ લાગે. જેને ઇઝીલી સમજવા માટે ફાયર સર્વિસમાં ટ્રાયેંગલ ઓફ ફાયર એને કહેવામાં આવેલું છે. એ 3 વસ્તુ જ્યારે ભેગી મળે ને તો આગ લાગે. તો મેં તમને કીધું કે હીટ, ફ્યુલ એન્ડ ઓક્સિજન, આ 3 વસ્તુ મળશે તો આગ લાગશે. એક્ઝામ્પલ મેં તમને આપું કે એક બાઉલ છે, બાઉલના અંદર મેં પેટ્રોલ ભરી દીધું છે. પેટ્રોલ, ધ પેટ્રોલ ધેટ ઇઝ અ ફ્યુલ. યસ. એટમોસ્ફિયરમાં ઓક્સિજન છે. હા. અને મેચ બોક્સથી મેં એને હીટ આપીશ તો સાયન્ટિફિકલી 3 વસ્તુ અહીંયા ભેગી થઈ, હીટ, ફ્યુલ એન્ડ ઓક્સિજન, તો આગ લાગી જશે. આ 3 વસ્તુમાંથી કોઈ એક વસ્તુ મેં નીકાળી લઈશ તો આગ બુજી જશે. જેમ કે લિક્વિડ ફાયર જે છે, પેટ્રોલના અંદર મેં હમણાં ફાયર લગાવી મેં તમને કીધું એ રીતના, તો એને બુજાવવા માટે એક સ્મોધરિંગ મેથડ છે. સ્મોધરિંગ એટલે ઓક્સિજન હટાવવું. તો બાઉલના અંદર ફાયર થઈ છે, તમે એના ઉપર કંઈ કવર કરી દઈશ, ઢાંકી દઈશ એને,
તો ઓક્સિજન કટ ઓફ થઈ જશે, તો આગ બુજી જશે. Yes. બીજું એક્ઝામ્પલ એનું અમે આપું તમને, તો ગેસ સિલિન્ડર આપણે યુઝ કરતા હોય છે. હા. તો આપણે ગેસ વાપરીએ છીએ તો રેગ્યુલેટર વાલ્વ ખોલીએ અને બર્નરનું વાલ્વ ખોલીએ અને યસ. લાઇટરથી સળગાય તો આગ લાગે છે. જે સગડી છે એનું વાલ્વ બંધ કરીએ અને સિલિન્ડરનું વાલ્વ બંધ કરીએ તો Yes. આગ બુજી જશે. યસ, અટકી જાય છે. તો ફ્યુલ કટ ઓફ કરીએ છીએ આપણે. તો ફ્યુલ કટ ઓફ કરવાની મેથડને આપણે સ્ટારવેશન કહીએ છીએ. ઓકે. તો એક થઈ ગયું આપણે સ્મોધરિંગ, જે ઓક્સિજન હટાવ્યું, ફ્યુલ હટાવી નાખ્યું. ત્રીજું છે કુલિંગ, જેમ કે હમણાં આપણે બેઠા છે, એક સોફાના અંદર આગ લાગી છે, એના ઉપર પાણી મારી દીધું તો ધેટ ઇઝ અ કુલિંગ. યસ. તો આ ત્રણ, આગ લાગવા માટે જે ત્રણ વસ્તુની જરૂર છે, તો આગ બુઝાવવાના તરીકા પણ ત્રણ છે: ઓકે. સ્મોધરિંગ, બ્લેન્કેટિંગ, સ્ટારવેશન એન્ડ કુલિંગ. ઓકે. સ્મોધરિંગ, બ્લેન્કેટિંગ બંને સેમ જ છે. બ્લેન્કેટિંગ એટલા માટે કે જે લિક્વિડ ફાયર હોય છે એના ઉપર અમે કવર કરીએ છીએ ફોમ મારીને, ઓકે. તો એક બ્લેન્કેટ બનાવી દે છે, માટે સમજવા માટે એને બ્લેન્કેટિંગ કહેતા હોય છે. બટ છે સ્મોધરિંગ, ઓક્સિજન કટ ઓફ કરવો, સ્ટારવેશન એટલે ફ્યુલ કટ ઓફ કરવું, અને કુલિંગ, હીટ કટ ઓફ કરી દેવી. તો આ ત્રણ પ્રકારથી આગ ફાયર ડિપાર્ટમેન્ટ બુઝાવતા હોય છે. ઓકે. સાહેબ, આગના કેટલા પ્રકાર હોય છે? જી, આપણે એક કહેવત છે કે કોઈ દુશ્મનના સાથે લડતા પહેલા એના વિશે આપણને માહિતી હોવી જોઈએ. તો આપણને ખબર હોવી જોઈએ કે આગ કેટલા પ્રકારની છે. યસ. તો નેશનલ ફાયર પ્રોટેક્શન એસોસિએશન દ્વારા અને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મુજબ આગના 5 પ્રકાર પાડવામાં આવેલા છે. ઓકે. એમાં સૌથી પહેલા છે એ ક્લાસ ફાયર. ઓકે. એ ક્લાસ ફાયરના અંદર લાકડું, પેપર, પ્લાસ્ટિક, રબર વગેરેની આગ, જે જનરલ આપણે રોજ બરોજમાં યુઝ થતા હોય એવા ઇક્વિપમેન્ટ્સ. ઓકે. નેક્સ્ટમાં છે બી ક્લાસ ફાયર. બી ક્લાસ ફાયરના અંદર લિક્વિડ ફાયર, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ગ્રીસ, નેફ્તા, ડિફરન્ટ ટાઈપના કેમિકલ્સ વગેરેની આગ, લિક્વિડ ફાયર. એના પછી આવે છે સી ક્લાસ ફાયર, ધ ગેસીસ ફાયર એન્ડ ઇલેક્ટ્રિક ફાયર. ગેસના અંદર સીએનજી, પીએનજી વગેરે ડિફરન્ટ ટાઈપના બધા ગેસીસ એન્ડ ઇલેક્ટ્રિક ફાયર. એના પછી આવે છે ડી ક્લાસ ફાયર, મેટલ ફાયર. ડી ક્લાસમાં મેટલમાં ઝર્કોનિયમ, યુરેનિયમ, પોટેશિયમ, સોડિયમ વગેરે જે ઇન્ડસ્ટ્રીઝમાં યુઝ થાય અને લેબમાં યુઝ થાય છે, ડી ક્લાસ ફાયર. એના પછી એક અપડેટ કરવામાં આવેલું છે કિચન ફાયર, જે કુકિંગ ઓઇલ એન્ડ ફેટ ઓઇલમાં ફાયર થાય એના માટે એક અલગ પ્રકાર પાડવામાં આવેલો છે. તો જનરલી 5 પ્રકારની આગ હોય છે, જે એનએફપીએ એનો ડિવાઇડિંગ કરેલું છે. ઓકે. જે તો એને બુઝાવવાની મેથડ પણ અલગ અલગ છે. ઓકે. તો સાહેબ, સ્ટેપ બાય સ્ટેપ એ પણ સમજાવી દો કે કઈ રીતના જી, એને કેવી રીતે એક્સટિંગ્વિશ કરવી છે. આના પહેલા આપણે વાત કરી કે એ ક્લાસ ફાયર, જે જનરલ આપણે જે લાકડું, પેપર, પ્લાસ્ટિક વગેરેની આગ છે, એને આપણે સિમ્પલ કુલિંગ મેથડથી બુઝાવીશું. ઓકે. જી, જેમ કે હમણાં સોફામાં આગ લાગી તો આપણે પાણી મારી દઈશું તો આગ બુજી જશે. તો એ ક્લાસ ફાયરને જનરલી આપણે કુલિંગ મેથડથી બુજાવતા હોય છે. એના પછી આવે છે બી ક્લાસ ફાયર, લિક્વિડ ફાયર. લિક્વિડ ફાયર એટલે પેટ્રોલ ડીઝલની આગ. પેટ્રોલ ડીઝલની આગના ઉપર આપણે પાણી ના મારી શકીએ, કેમ કે પેટ્રોલની ડેન્સિટી ઓછી હોય છે પાણી કરતાં, એટલે પાણી નીચે જતું રહેશે ને પેટ્રોલ ઉપર આવી જશે તો આગ સ્પ્રેડ થઈ શકે છે. માટે એને બુઝાવવા માટે આપણે ફોમનો ઉપયોગ કરીશું. ઓકે. ફોમ એક એવું દ્રવ્ય છે જેના બબલ્સની અંદર હવા ભરેલી હોય છે, જે પાણી કરતાં હલકો હોય છે. ઓકે. તો જ્યારે બી આપણે લિક્વિડ ફાયરના ઉપર એને એપ્લાય કરીશું તો એક લેયર બનાવી દેશે, એક બ્લેન્કેટ બનાવી દેશે આગના ઉપર. પેટ્રોલ ડીઝલની જે આગ હશે એના ઉપર એક બ્લેન્કેટ બનાવી દેશે. તો એનાથી શું થશે કે ઓક્સિજન કટ ઓફ થઈ જશે. ઓકે. ઓક્સિજન કટ ઓફ થઈ જશે તો મેં તમને પહેલા જ કીધું, ટ્રાયેંગલ ઓફ ફાયરમાંથી ઓક્સિજન કટ ઓફ કરશો તો સ્મોધરિંગ થઈ ગયું. ઓક્સિજન કટ ઓફ થશે તો આગ બુજાઈ જશે. એવી જ રીતે નેક્સ્ટમાં છે ગેસીસ ફાયર, ગેસની આગ. ગેસની આગમાં બી તમે પાણી નહીં મારી શકો, કે એમાં પાણી મારશો તો બી કોઈ આગ નહીં બુજે તમારાથી. તો એના માટે બી એક CO2 ફાયર એક્સટિંગ્વિશર આવે છે, કાર્બન ડાયોક્સાઇડ, ડ્રાય પાવડર આવે છે, ડ્રાય કેમિકલ પાવડર પણ આવતા હોય છે. તો તમે CO2 અથવા ડ્રાય પાવડરથી ગેસીસ ફાયરને એક્સટિંગ્વિશ કરી શકો છો. ઓકે. જી. એના પછી આવે છે ડી ક્લાસ ફાયર. ડી ક્લાસ ફાયરના બુઝાવવા માટે સ્પેશિયલ DCP કરીને TEC, ટર્નરી યુટેક્ટિક ક્લોરાઇડ કરીને એક ડ્રાય પાવડર આવતું હોય છે. એ થોડું કોસ્ટલી હોય છે, બટ એ ઇન્ડસ્ટ્રીઝમાં જ વધારે વપરાય છે. તે મેટલ ફાયરને બુઝાવવા માટે અલગથી એનું સ્પેશિયલ DCP એક્સટિંગ્વિશર બનાવવામાં આવેલું છે. એના પછી કિચન ફાયર જે છે, તો કિચન ફાયરના બુઝાવવા માટે વેટ કેમિકલ ફાયર એક્સટિંગ્વિશર છે, જે કુકિંગ ઓઇલના ઉપર આપણે એને એપ્લાય કરીએ તો આગને બુઝાવી નાખશે અને રીઇગ્નિશન નહીં થવા દે. કુકિંગ ઓઇલના અંદર આપણે પાણી મારીશું ને તો ગરમ તેલના ઉપર આપણે પાણી મારીએ તો બ્લાસ્ટ થશે, તેલ ઉપર ઉડશે આપણા પર. તો એટલે આપણે પાણી ના મારી શકીએ.
ફોર્મ પણ ના મારી શકે, કેમ કે ફોર્મ બી પાણીથી જ બનેલું છે. Yes. તો એ ફોર્મ મારીશું તો પણ એ ઉપર ઉડશે. હા. ડ્રાય પાવડર મારશું તો બી ઉડશે, અને CO2 ગેસ એપ્લાય કરીશું તો ઉડશે, અને ફરીથી આગ લાગવાના ચાન્સીસ છે, કેમ કે એનું ટેમ્પરેચર વધારે છે. Yes. જે કુકિંગ ઓઇલ હશે એનું ટેમ્પરેચર વધારે હોય છે. માટે વેટ કેમિકલ ફાયર એક્સટિંગ્યુશનની અંદર સોલ્યુશન ઓફ પોટેશિયમનો ગોલ ભરેલો હોય છે. તો જે આગને લો પ્રેશર એક્સટિંગ્યુશર છે વેટ કેમિકલ, તો જ્યારે એના પર આપણે એપ્લાય કરીશું તો આગને એક્સટિંગ્યુશ કરી દેશે, અને રીઇગ્નિશન નહીં થવા દે, ફરીથી આગ નહીં લાગવા દે. Okay. માટે વેટ કેમિકલ એક્સટિંગ્યુશરની ખોજ કરવામાં આવેલી છે કિચન ફાયર માટે. ફાયર એક્સટિંગ્યુશર કેટલા પ્રકારના હોય છે જી અને કેટલા સમયાંતરે એનું રિફિલિંગ હોય છે, અથવા કેટલા સમયાંતરે આપણે એને ચેક કરતા રહેવું જોઈએ? જી મેં તમને પહેલાં કીધું કે ટાઈપ ઓફ ફાયર જે આપણે સમજ્યા, તો એ જ રીતે બધી આગને બુઝાવવા માટે ફાયર એક્સટિંગ્યુશર હોય છે, અલગ અલગ ફાયર એક્સટિંગ્યુશર હોય છે. બટ જે મુખ્ય જે પ્રકાર છે ફાયર એક્સટિંગ્યુશરના, એ બે પ્રકારના હોય છે. ઓકે. એક છે CO2 કાર્ટેજ વાળા એક્સટિંગ્યુશર, જે હમણાં ખાસ વધારે યુઝ નથી થતા. ઓકે. અને એના પછી એક આવે છે સ્ટોર્ડ પ્રેશર ફાયર એક્સટિંગ્યુશર. ઓકે. તો હમણાં વધારે જગ્યાએ સ્ટોર્ડ પ્રેશર જ યુઝ થાય છે, કેમ કે એનું ઓપરેટિંગ ઇઝી છે. બટ મેં આપણે અંદર જે દ્રવ્ય છે એના વિશે વાત કરીશું. તો સૌથી પહેલા એક આવે છે વોટર ટાઈપ ફાયર એક્સટિંગ્યુશર. ઓકે. વોટર ટાઈપ, જેના અંદર પાણી ભરેલું હોય છે, જે A ક્લાસ ફાયરની બુઝાવવા માટે કારગર હોય છે. ઓકે. એના પછી આવે છે ફોર્મ ફાયર એક્સટિંગ્યુશર, મિકેનિકલ ફોર્મ ફાયર એક્સટિંગ્યુશર. ઓકે. જે આપણે પેટ્રોલ ડીઝલની વાત કરી, એને જે પેટ્રોલ પંપ છે જ્યાં લિક્વિડ સ્ટોરેજ કરતા હોય એવી જગ્યામાં એનો ઉપયોગ થતો હોય છે, ફોર્મ ફાયર એક્સટિંગ્યુશર. એના પછી આવે છે CO2 ફાયર એક્સટિંગ્યુશર. CO2 મીન્સ કાર્બન ડાયોક્સાઇડ. તો એ B ક્લાસ ફાયર, C ક્લાસ ફાયરને અને ઇલેક્ટ્રિક ફાયરને બુઝાવવા માટે કારગર હોય છે CO2 ફાયર એક્સટિંગ્યુશર. એના પછી આવે છે DCP ફાયર એક્સટિંગ્યુશર, જે મેં તમને કીધું પહેલા બી, સ્પેશિયલ DCP એન્ડ જે BC કરીને બી આવે છે DCP ફાયર એક્સટિંગ્યુશર, જે B અને C ક્લાસમાં બી યુઝ થતો હોય છે. ઓકે. એના પછી એક આવે છે ABC ફાયર એક્સટિંગ્યુશર. ઓકે. હવે જનરલી વધારે તમે જોવા મળશે તમને ABC ફાયર એક્સટિંગ્યુશર. કે ABC એનું નામ કેમ રાખવામાં આવ્યું છે કે A ક્લાસ ફાયર, B ક્લાસ ફાયર એન્ડ C ક્લાસ ફાયર અને ઇલેક્ટ્રિક ફાયર, ઓકે. આ ત્રણેય આગમાં કામ લાગશે. ઓકે, માટે એનું નામ ABC ફાયર એક્સટિંગ્યુશર રાખેલું છે. એના વિશે આપણે આગળ થોડું ડીપમાં ચર્ચા કરીશું. એના પછી એક આવે છે ક્લીન એજન્ટ ફાયર એક્સટિંગ્યુશર. ઓકે. ક્લીન એજન્ટ ફાયર એક્સટિંગ્યુશર, એમાં FM200 કરીને ગેસ આવે છે, પછી ઇનર્ટ ગેસ બી ભરેલી હોય છે. એવી રીતે ડિફરન્ટ ટાઈપના અંદર ગેસીસ હોય છે ક્લીન એજન્ટ ફાયર એક્સટિંગ્યુશરના અંદર. એનાથી આપણે તમામ પ્રકારની જે ABC આગ જે છે એ તમામ પ્રકારની આગને આપણે બુઝાવી શકીએ. એના પછી આપણે આગળ પહેલા વાત કરી કે વેટ કેમિકલ ફાયર એક્સટિંગ્યુશર કિચન ફાયરને બુઝાવવા માટે. તો આ રીતના ફાયર એક્સટિંગ્યુશર ફાયર સર્વિસમાં આપણે ઉપયોગમાં લેતા હોય છે. ઓકે સર, હવે તમે સ્ટાર્ટિંગમાં આપણે એનઓસીની વાત થઈ, તો જે ડિપાર્ટમેન્ટ દ્વારા NOC આપવામાં આવે છે એમાં કેવડું એક્સટિંગ્યુશર રાખવું એવું કાંઈ હોય છે કે નાનું રાખવું, મોટું રાખવું જગ્યા પ્રમાણે? જી, જેટલી આપણે પ્રિમાઇસીસની વાત કરી તો હાઇટ પ્રમાણે એની ક્રાઇટેરિયા ચેન્જ થતા હોય ફાયર ફાઇટિંગ સિસ્ટમના. ઓકે. જેમ કે આપણે વાત કરીએ કે રેસિડેન્સ બિલ્ડિંગ છે તો 15 મીટર એનાથી વધારે હાઇટ હોય તો ત્યાં ફાયર સિસ્ટમ લગાવવાની છે. તો એના માટે નેશનલ બિલ્ડિંગ કોડ 2016 પાર્ટ 4 ફાયર એન્ડ લાઇફ સેફ્ટી મેજર્સના એના અંદર આપેલું છે કે કઈ પ્રિમાઇસીસમાં શું રાખવું, જેના અંદર ટેબલ નંબર 7 આપેલો છે. એ ટેબલ નંબર 7માં આપણને ગાઈડ કરશે કે આ એટલા મીટર હાઇટની બિલ્ડિંગ છે તો એમાં શું શું ઇન્સ્ટોલ કરવું. ઓકે. તો એ ટેબલ નંબર 7ની મદદથી આપણે જાણી શકીએ કે અંદર શું શું મૂકવું છે. તો ડિફરન્ટ ટાઈપની હાઇટ પ્રમાણે અલગ અલગ પ્રકારના એના ક્રાઇટેરિયા હોય છે. જેમ કે રેસિડેન્સ બિલ્ડિંગ હોય 15 મીટરની, તો એના અંદર ફાયર એક્સટિંગ્યુશર મૂકવાના છે, હોઝરીલ મૂકવાની છે. બેઝમેન્ટ છે અથવા પાર્કિંગ બેઝમેન્ટ છે તો એના અંદર સ્પ્રિંકલર મૂકવાના છે, MCP મૂકવાના છે, વોટર કેપેસિટી બધાની અલગ અલગ, એવી રીતે ટેબલ નંબર 7માં બધું આપેલું છે. એ પ્રમાણે આપણે ઇન્સ્ટોલ કરાવતા હોય છે. ઓકે. હવે સાહેબ ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ છે એને ખબર નથી અને નાની દુકાન છે, તો એને કયું એક્સટિંગ્યુશર મૂકવું જોઈએ? જી, જનરલી નાની આપણી પ્રિમાઇસીસ નાની હોય જે આપણે ફાયર એનઓસીના ક્રાઇટેરિયામાં નથી આવતી, એવા લોકોને બી ફાયર સેફ્ટી રાખવાની જ છે. એ આપણી સેફ્ટી માટે છે. ઓકે, આપણી પ્રોપર્ટી અને આપણી જાનમાલની રક્ષા માટે જ આપણે ફાયર સેફ્ટી રાખતા હોય છે. તો જનરલી
નાની પ્રીમાઇસીસ હોય તો ત્યાં એક એબીસી ફાયર એક્સટિંગ્વિશર 6 kg એન્ડ 4.5 kg CO2 ફાયર એક્સટિંગ્વિશર, આમ 2 ફાયર એક્સટિંગ્વિશર તો ફરજિયાત મૂકવાના છે. નાની પ્રીમાઇસીસ હશે તો પણ એ લોકોને પોતાની સેફટી માટે આ રાખવા જોઈએ. ઓકે સાહેબ, હવે ફોર એક્ઝામ્પલ આને લઈ લીધા, હવે આનું ચેકિંગ કેટલા ટાઈમ, ફોર એક્ઝામ્પલ 1 year 2 year કેટલા ટાઈમ ચેકિંગ? જ્યારે તમે ફાયર એક્સટિંગ્વિશર નવા લો છો તો એનો હાઇડ્રો ટેસ્ટ ને બધું કમ્પ્લીટ કરેલો હોય છે, તો 1 year સુધી તો એને કંઈ નહીં થાય. ઓકે. બટ એના અંદર એક પ્રેશર ગેજ લાગેલું, જે એબીસી ફાયર એક્સટિંગ્વિશર છે એના પર એક પ્રેશર ગેજ લાગેલો હોય છે. તો પ્રેશર ગેજના અંદર આપણને અંદર શો કરશે કે અંદર કેટલું પ્રેશર છે કે નહીં. અમુક વાર એવું બી થાય છે કે ટેકનિકલ કંઈ પ્રોબ્લેમ આવી જાય તો પ્રેશર ડ્રોપ પણ થઈ શકે છે. ઓકે. તો એ આપણે અમુક 3 મહિનામાં એકવાર આપણે ચેક કરી લેવું જોઈએ કે પ્રેશર ગેજ કમ્પ્લીટ છે કે નહીં. એના પછી ડિસ્ચાર્જ ટ્યુબ હોય, ડિસ્ચાર્જ ટ્યુબના અંદર કોઈ બ્લોકેજ તો નથી આવી ગયું. આ અમુક વસ્તુ આપણે 3 મહિનામાં ચેક કરી લેવી જોઈએ. પછી અમુક સમયાંતરે આપણે મોક ડ્રીલ બી ક્રિએટ કરવી જોઈએ, જેથી કરીને આપણા એક્સટિંગ્વિશર બી એક્ટિવ રહે, આપણું રિમાઇન્ડર બી થઈ જાય કે કેવી રીતે ઓપરેટ કરવા છે, અને ફરીથી એક્સટિંગ્વિશર રિફિલ બી થઈ જાય, શ્યોર થઈ જાય. માટે 1 વર્ષમાં એકવાર મોક ડ્રીલ કરી લેવી જોઈએ નાની પ્રીમાઇસીસમાં. બાકી નોર્મ્સ પ્રમાણે જે હાઈ રાઇઝ બિલ્ડિંગ ને હોસ્પિટલ્સ છે એમાં અલગ અલગ પ્રકારની નોર્મ્સ છે, એ રીતના આપણે મોક ડ્રીલ કરતા હોય છે. હોસ્પિટલ છે એમાં જ્યારે ફર્સ્ટ ટાઈમ આપણે એનઓસી લેતા હોય વર્ષમાં 4 વાર મોક ડ્રીલ કરીએ છીએ, એવી રીતે 2 વર્ષમાં 8 વાર મોક ડ્રીલ કરવાની છે. એના પછી 6 મહિનામાં એકવાર મોક ડ્રીલ કરતા હોય છે આપણે. એ રીતે એવરી જેટલી બી પ્રીમાઇસીસ છે જ્યાં આગ લાગવાના ખતરા છે ત્યાં મોક ડ્રીલ કરતા રહેવું જોઈએ. ઓકે સર, આ મોક ડ્રીલ માટે કઈ રીતના એને અપ્લાય કરવાનું હોય છે, કોણ કરતા હોય છે? જી, આપણી પ્રીમાઇસીસમાં જે ફાયર સિસ્ટમ લાગેલી હોય છે તો એની એમએનસી હોય, મેન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ હોય છે. તો વર્ષ દરમિયાન કશું બી આપણી જે સિસ્ટમ છે એમાં કોઈ પ્રોબ્લેમ આવી હોય તો એજન્સી વાળા તમને એને રિપેર કરી શકે છે. એન્ડ મોક ડ્રીલ તમે નિયરેસ્ટ ફાયર સ્ટેશનને લેટર આપીને બી મોક ડ્રીલ ક્રિએટ કરી શકો છો. તો ત્યાંથી તમને સ્ટાફ આવીને ફ્રી ઓફ ચાર્જ તમને ટ્રેનિંગ આપશે એન્ડ મોક ડ્રીલ ક્રિએટ કરશે. ઓકે, એટલે તમે જે મુજબ કીધું એવી રીતના ફોર એક્ઝામ્પલ એજન્સી આવે છે, એજન્સીને નથી કેવું તો આપણે નિયરેસ્ટ સ્ટેશન હોય ફાયર સ્ટેશન એમને કહી તો પણ આપણું એ થઈ જાય છે. હા, એ મોક ડ્રીલ અને ટ્રેનિંગ આપશે, મેન્ટેનન્સ નહીં કરે. મેન્ટેનન્સ નું કામ એજન્સીનું અને જે તે ઓનરનું હોય છે. એ એમસી રાખેલું છે, એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ હોય છે, બરાબર છે. તો એ એજન્સી વાળા કરતા હોય છે. બટ જે કેવી રીતે સિસ્ટમને ઓપરેટ કરવી, કેવી રીતે ઇમરજન્સી સિચ્યુએશનમાં બહાર નીકળવું, એ બધી ટ્રેનિંગ તમને ડિપાર્ટમેન્ટ આપશે. ઓકે જી સાહેબ, હવે એક પાસ મેથડ હોય છે, તો પાસ મેથડ શું છે? જી, પાસ મેથડ એ છે જે આપણે ફાયર એક્સટિંગ્વિશરને કેવી રીતે ઓપરેટ કરવું. ઓકે. તો PASS માં સૌથી પહેલા P. તો જ્યારે બી આપણે કોઈ જગ્યાએ પ્રીમાઇસીસમાં ફાયર થઈ, આપણી પ્રીમાઇસીસમાં, તો એક્સટિંગ્વિશર મૂકેલા છે વોલમાં. તો પહેલા ત્યાંથી લઈને આપણે ઘટના સ્થળ પર જવાનું, જે આગ લાગી ત્યાં જઈશું, સેફ વર્કિંગ ડિસ્ટન્સમાં પહેલા ઊભા રહીશું. એના પછી આપણે પાસ સિસ્ટમ એપ્લાય કરવાની છે. ઓકે. એવું નહીં કે જ્યારે ત્યાંથી દિવાલમાંથી લીધું ને આપણે ઓપરેટ કરી પાસ સિસ્ટમ એપ્લાય કરીશું, એવું નહીં. પહેલા આગની સેફ ડિસ્ટન્સમાં આપણે ઊભા રહીશું. એના પછી P એટલે પુલ ધ પિન નીકાળીશું. ઓકે. એના પછી એમ એટ ધ બેઝ ઓન ફાયર, ઓકે, આગનું લક્ષ્ય નક્કી કરવાનો છે. જનરલી પબ્લિક શું કરતી હોય છે કે ફ્લેમને ટાર્ગેટ કરે છે. જ્યારે બી ફાયર થાય છે ને તો ફ્લેમને ટાર્ગેટ કરે છે. ફ્લેમને ટાર્ગેટ નથી કરવાની. ઓકે. સીટ ઓફ ફાયર, જે વસ્તુના અંદર આગ લાગી છે ને, ઓકે, એને ટાર્ગેટ કરવાનું છે. જેમ કે આ ખુરશીમાં ફાયર થઈ તો મારે ખુરશીને ટાર્ગેટ, ફ્લેમને નહીં. ફ્લેમ તો ઉપર સુધી જશે, ફ્લેમને ટાર્ગેટ નથી કરવાનું, ખુરશી જે વસ્તુમાં આગ લાગી છે એને ટાર્ગેટ કરવાનું છે. તો સૌથી પહેલા આવી ગયું પુલ ધ પિન, એમ એટ ધ બેઝ ઓન ફાયર. પછી સ્ક્વીઝ ધ ટ્રિગર એટલે હેન્ડલ દબાવવાનું છે. તો ટાર્ગેટ જ્યારે તમે લેશો તો તમારે જે ડિસ્ચાર્જ ટ્યુબ હશે એ પકડવી પડશે. ઓકે. તો જ્યારે તમે સ્ક્વીઝ ધ ટ્રિગર દબાવશો તો એ સ્વાઇપ થશે, પ્રેશરથી નીકળશે અંદરથી પાવડર. માટે એ ડિસ્ચાર્જ ટ્યુબ છોડવાની નથી, એ પકડી રાખવાની છે. માટે આપણે કઈ ડિરેક્શનમાં આપણે એને મારવું છે આપણે પકડીને કરી શકીશું. બાકી તમે એને છોડીને પુશ કરશો તો પછી સ્વાઇપ કરશે ને વાગી જશે. ઓકે. તો સૌથી પહેલા પુલ ધ પિન, એમ એટ ધ બેઝ ઓન ફાયર, સ્ક્વીઝ ધ ટ્રિગર એન્ડ સ્વીપ સાઇડ ટુ સાઇડ એટલે છિટકાવ કરવાનો છે. ઓકે. તો આ જે મેથડ છે પાસ સિસ્ટમ, એ જે સ્ક્વીઝ ગ્રીપ હેન્ડલ વાળા એક્સટિંગ્વિશર જે છે ને એના માટે બનાવેલા છે. જનરલી તમે જોઈ શકો છો કે એબીસી ફાયર એક્સટિંગ્વિશર એ સ્ટોર્ડ પ્રેશર ફાયર એક્સટિંગ્વિશર, તો એ એક્સટિંગ્વિશરને ચલાવવા માટે પાસ સિસ્ટમ આપેલી છે. ઓકે. તો એ ધ્યાન રાખવાનું છે.
પાસ સિસ્ટમ PASS. ઓકે, પુલ ધ પિન, એમર ધ બેઝ ઓન ફાયર, સ્ક્વીઝ ધ ટ્રિગર, સ્વીપ સાઇડ ટુ સાઇડ. યસ. ઓકે, એના પછી આપણે જોવાનું છે જ્યારે બી આગ લાગે તો આપણે સેફ વર્કિંગ ડિસ્ટન્સમાં ઊભું રહેવાનું છે, થોડી દૂર, આપણી સેફટી. કેમ કે ફાયર સર્વિસમાં અમને ટ્રેનિંગમાં બી કહેવામાં આવે છે કે પોતાની સેફટી પહેલાં જોવાની છે. આપણે બચીશું તો આપણે બીજાને બચાવી શકીશું. ઓકે, તો સેફ વર્કિંગ ડિસ્ટન્સમાં ઊભું રહેવાનું છે. એના પછી દેખવાનું છે વિન્ડ ડિરેક્શન. ઓકે. અપવિન્ડ ડિરેક્શનમાં ઊભું રહેવાનું છે. કોઈ ઓપન સ્પેસમાં ફાયર થઈ છે તો વિન્ડ ડિરેક્શન ખાસ જોવાનું છે. બાકી બંધ રૂમના અંદર આગ લાગશે તો કોઈ વિન્ડ ડિરેક્શનનું એ આપણે જેવો આપણને અનુકૂળ આવશે એ રીતે આપણે ફાયર ફાઇટિંગ કરીશું. બટ સેફ વર્કિંગ ડિસ્ટન્સ તો એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. અને ઓપન સ્પેસમાં ફાયર થશે તો વિન્ડ ડિરેક્શનનું ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે. તો સ્મોક અને હીટથી આપણે બચી શકીએ. તો આ રીતે આપણે પાસ સિસ્ટમથી ફાયર એક્સટિંગ્યુશર ઓપરેટ કરી શકીએ છીએ. ઓકે. આ છે ABC ફાયર એક્સટિંગ્યુશર. ઓકે. જે મેં તમને કીધું A ક્લાસ, B ક્લાસ એન્ડ C ક્લાસ ત્રણે અને ઇલેક્ટ્રિક ફાયરમાં કામ લાગશે. ઓકે, તો સૌથી પહેલા એના અંદર આપેલી છે પિન આપેલી છે. ઓકે. તો આપણે પાસ સિસ્ટમમાં સૌથી પહેલા પુલ ધ પિન, Yes. એટલે આ પિન નીકાળવાની છે. ઓકે, ઓકે. પિન નીકાળીશું. એના પછી આ જે ડિસ્ચાર્જ ટ્યુબ છે આપણી એના પછી એમ લેવાનું છે, એમ એટ ધ બેઝ ઓન ફાયર. ઓકે, જ્યાં આગ લાગી છે, જે વસ્તુમાં આગ લાગી છે એને આપણે ટાર્ગેટ કરીશું. ઓકે. ઓકે, એના પછી સ્ક્વીઝ ધ ટ્રિગર એટલે હેન્ડલ દબાવીશું. ઓકે. અને સ્વીપ સાઇડ ટુ સાઇડ એટલે છિટકાવ કરવાનો છે. ઓકે, done. એકદમ ઇઝી જ છે, એમાં Yeah, કોઈ છે. બહુ મોટું એ નથી. અને એના અંદર એક પ્રેશર ગેજ લાગેલો છે. ઓકે. જી, આ પ્રેશર ગેજ છે. એની નીડલ ગ્રીન ઝોનમાં હોય તો આ વાપરવા લાયક છે અને એના અંદર પ્રેશર છે. ઓકે. રાઈટ સાઈડમાં રેડમાં જશે નીડલ તો એમ્પ્ટી, ખાલી છે. ઓકે, લો પ્રેશર થઈ ગયું. રાઈટ અને લેફ્ટ સાઈડમાં આવશે તો ઓવર પ્રેશર, ઓકે. એટલે આ બ્લાસ્ટ પણ થઈ શકે છે. ઓવર પ્રેશર અમુક વાર એવો કન્ડિશન હોય, વધારે ટેમ્પરેચર કે એવી જગ્યા મૂકેલા હોય તો ઓવર પ્રેશર થઈ શકે છે. ઓકે, તો આપણે એક ઇન્શ્યોર કરવાનું છે કે ગ્રીન ઝોનમાં એની નીડલ હોવી જોઈએ પ્રેશર ગેજની. એટલે જ્યારે આપણે 3 મહિનામાં 6 મહિનામાં એકવાર આપણે વિઝિટ કરતા હોય, મેન્ટેનન્સ કરતા હોય તો આ ખાસ ધ્યાન રાખવાનું છે પ્રેશર ગેજ કે એની જે નીડલ છે એ ગ્રીન ઝોનમાં Yes. હોવી જોઈએ. ઓકે, 100%. હવે જે ABC ફાયર એક્સટિંગ્યુશર છે, જ્યારે પણ આપણે આગના ઉપર એપ્લાય કરીશું તો જે મેં તમને કીધું એવી રીતના ઓક્સિજન કટઓફ કરવાનું કામ કરશે. જે આપણે આગના ઉપર એને એપ્લાય કરીશું પાવડરને, તો એ પાવડર શું કરશે, ઓક્સિજન કટઓફ કરી નાખશે. ઓકે. તો આગ બુઝી જશે. તો એ સ્મોધરિંગ કરીને આગને બુઝાવે છે ABC ફાયર એક્સટિંગ્યુશર. ઓકે. હવે સાહેબ, આગ લાગવાના મુખ્ય કારણો શું છે? જી, આગ લાગવાના મુખ્ય કારણોમાં સૌથી પહેલા આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ. ઓકે. જી, લો ક્વોલિટીના આપણે વાયર્સનો ઉપયોગ કરતા હોઈએ, ઓવરલોડિંગ, યસ. એક સ્વિચ બોર્ડના અંદર 2 થી 3 પિન લગાવીને 2 થી 3 કનેક્શન આપણે આપી દેતા હોઈએ છીએ, તો ઓવરલોડિંગના કારણે બી ફાયર થઈ શકે છે. લો ક્વોલિટીના વાયર આપણે યુઝ કર્યા હોય તો બી શોર્ટ સર્કિટ થઈ શકે છે. ગેસ લીકેજના કારણે બી હોઈ શકે છે. ઓકે. પછી આપણે માનવીની લાપરવાહીથી બી હા. કોઈ પણ ડિઝાસ્ટર થઈ શકે છે. જેમ કે દીવાબત્તી કરીને ભગવાનને આપણે અમુક વાર એવું થાય છે કે લોક મારીને આપણે બહાર નીકળી જતા હોય છે. 100%. તો એવા સમયમાં પછી અમુક વાર એવા કેસીસ થાય છે કે કોઈ ઉંદર કે એવી રીતે બહાર નીકળીને પછી દીવાને Yes. પલટાવી દે છે, તો આગ સ્પ્રેડ થઈ જાય છે ને આગ લાગવાના એવા અનેક કારણો છે. તો એને રોકવા માટે આપણે એક તો સારી ગુણવત્તાના વાયર વાપરવાના છે, સારી ક્વોલિટીના ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે. એના પછી આપણી પ્રીમાઇસીસના અંદર આપણે ELCB અને MCB લગાવવાની છે. Okay. MCB એટલે મિનિએચર સર્કિટ બ્રેકર. તો જ્યારે બી તમારી પ્રીમાઇસીસના અંદર કોઈ શોર્ટ સર્કિટ થશે તો એ ડ્રોપ થઈ જશે અને શોર્ટ સર્કિટને ત્યાં જ રોકી દેશે. Okay. પછી અર્થ લીકેજ સર્કિટ બ્રેકર, એવી રીતે એવી તમે સેફટી ડિવાઇસ લગાવી શકો જેનાથી તમારે જે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે જે દુર્ઘટના બને છે એને અટકાવી શકાય. એના પછી એક આપણે ગેસ લીકેજની બી જે આપણે વાત કરી, તો અમુક વાર કેવું થાય છે કે જ્યારે આપણે ગેસ યુઝ કરતા હોઈએ છીએ અને આફ્ટર યુઝ આપણે જે સગડી હોય છે એનું વાલ બંધ કરીને જતા રહેતા હોય છે, તો આપણે એક ઇન્શ્યોર કરવાનું છે કે આફ્ટર યુઝ આપણે સિલિન્ડરનો કેપેસિટર જે રેગ્યુલેટર છે એનું વાલ બી બંધ કરવાનું છે. ઓકે. જ્યારે બી આપણે ગેસ યુઝ કરીએ તો એ ખાસ ધ્યાન રાખવાનું છે કે આફ્ટર યુઝ આપણે સિલિન્ડરનો જે રેગ્યુલેટર છે એનો વાલ બંધ કરવાનો છે. અમુક વાર એવું થઈ જાય ને કે બહુ જૂની આપણી ગેસની લાઈન હોય, પાઇપ, તો એ અમુક વાર કોઈ જગ્યાએથી કટ થઈ જાય તો પણ ગેસ લીકેજ થઈ જતું હોય છે. અને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે આપણે સારી ગુણવત્તાની
પાઇપ ના વાપરી અને લો ક્વોલિટીની પાઇપ વાપરીએ તો પણ એમાં લીકેજ થતો હોય છે. Yes, તો એના કારણે બી આગ લાગી શકે છે, ગેસ લીકેજના કારણે પણ. તો એ ઇન્શ્યોર કરવાનું છે કે સિલિન્ડરનો રેગ્યુલેટર વાલ્વ પણ બંધ કરવાનું છે. ઓકે. પછી અમુક વાર એવું થાય છે કે આપણે ગરમીનો સમય છે હમણાં, તો કન્ટિન્યુઅસલી આપણે એસી ચાલુ રાખતો હોય છે. 24 અવર આપણે અમુક લોકો તો ચાલુ જ રાખતા, દિવસે રાત ચાલુ જ રાખતા હોય. તો અમુક સમય એને બંધ રાખવું જોઈએ, બંધ કરવો જોઈએ, અમુક એનો રેસ્ટ આપવો જોઈએ, જેથી કરીને ઓવરહીટિંગ ના થાય. ઓવરહીટિંગના કારણે પણ ફાયર થઈ શકે છે. ઓકે. જી. હવે સર હમણાં વ્હીકલમાં આગ લાગવાના પણ ઘણા આપણા કિસ્સા આપણે આવતા હોય છે. તો વ્હીકલમાં જો આગ લાગે તો આપણે શું ફાયર એક્સટિંગ્યુશર વ્હીકલમાં પણ રાખવું જોઈએ? જી શ્યોર, રાખવું જ જોઈએ. ખૂબ જ જરૂરી છે, આપણી સેફટી માટે છે. જેટલા બી વ્હીકલ્સ છે ને આપણા, એના અંદર 2 kg 1 kg એવી રીતે અલગ અલગ નાની કેપેસિટીના ફાયર એક્સટિંગ્યુશર પણ આવતા હોય છે. તો આગ જ્યારે વ્હીકલના અંદર લાગશે, મોસ્ટ ઓફલી જ્યારે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ એમાં પણ થઈ શકે છે. તો એને ફર્સ્ટ અવસ્થામાં જે આપણે એને પ્રાથમિક અવસ્થામાં જ એને બુઝાવી નાખાય છે. તો એના માટે એક્સટિંગ્યુશર રાખવું જોઈએ. ઓકે. 4-વ્હીલરના અંદર એમ નાની કેપેસિટીના આવતા હોય છે, 1 kg 2 kg એવી રીતે એક્સટિંગ્યુશર આવે છે. એ ગાડીમાં રાખવા જ જોઈએ. હવે સર કોઈ જગ્યાએ આગ લાગી છે, ફાયર ફાઈટરને આપણે કીધું 101 અથવા 112 ઉપર કોલ કરેલો છે, ફાયર ફાઈટર આવે છે એ પહેલાં લોકોએ ત્યાં જેના કોઈના પણ નિયરેસ્ટ આગ લાગેલી હોય એ લોકોએ શું કરવું જોઈએ? જી, સૌથી પહેલા તો આપણે પેનિક નથી થવાનું, ગભરાવાનું જરૂર નથી એમાં. ઓકે. નેક્સ્ટમાં આપણે વાત કરીએ તો આપણી પ્રીમાઇસીસમાં જો ફાયર ફાઇટિંગ સિસ્ટમ લાગેલી છે, તો સૌથી પહેલા તો આપણે નિયરેસ્ટ એમસીપી જોવાની છે, મેન્યુઅલ કોલ પોઈન્ટ. ઓકે. મેન્યુઅલ કોલ પોઈન્ટને જ્યારે બી તમે ઓપરેટ કરશો તો આપણી પ્રીમાઇસીસના અંદર એલાર્મ વાગવાનું ચાલુ થઈ જશે. ઓકે. તો એનાથી શું ફાયદો થશે કે જે પ્રીમાઇસીસના જે લોકો છે એમને ખબર પડી જશે કે ફાયરનો કોઈ કેસ થયો છે અથવા કોઈ એક્સિડન્ટ થયો છે. ઓકે. તો એનાથી શું થશે કે પબ્લિક બધી બહાર નીકળી જશે, તો લોકોને ખબર પડી જશે. નેક્સ્ટમાં આપણે જે નિયરેસ્ટ એક્સટિંગ્યુશર છે આપણા જોડે, એ એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરીને અગર આગ નાની છે તો એને આપણે બુઝાવી શકાય. ઓકે. એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરવો. અને તમે કીધું એ રીતના ફાયર બ્રિગેડને કોલ કરી દીધો હોય તો નો ઇસ્યુ, બાકી ના કર્યો હોય તો પહેલા આપણે મિત્રને આપણે કહી શકીએ કે ફાયર બ્રિગેડને તમે કોલ કરી દો, ત્યાં સુધી આપણે ફાયર ફાઇટિંગ આપણે કરી લઈએ ફાયર ફાઇટિંગ, અને આપણા સાથી મિત્રો ફાયર બ્રિગેડને કોલ કરી શકે છે. ઓકે. સર આમાં જે ક્વેશ્ચન હું એડ કરું છું કે આ તમે બહુ સરસ રીતે સમજાવ્યું, પણ હવે ફોર એક્ઝામ્પલ ગેસનો બાટલો છે, કોઈ ઘરમાં રસોઈ બનાવતું હોય ને એવી રીતના, અથવા જે આપણે પેલા કીધું કે કોઈ ભૂલને કારણે, નેગ્લિજન્સને કારણે ગેસનો બાટલો ફાટે છે ને એમાં આગ લાગે છે, તો એમાં લોકો સૌપ્રથમ શું કરી શકે? જી, આ ખૂબ જ સારો ક્વેશ્ચન છે. જે એલપીજી સિલિન્ડર છે ને એ ક્યારે પણ તુરંત નહીં ફાટતો. ઓકે. એને ફાટવા માટે અમુક ટેમ્પરેચરની જરૂર હોય છે. તો જ્યારે પણ એના સિલિન્ડરમાં અથવા એની ગેસ લાઇનના અંદર ફાયર થશે, સિલિન્ડરના અંદર, એલપીજી સિલિન્ડરમાં, તો એ બ્લાસ્ટ નહીં થાય. ઓકે. તો આપણે આપણા જોડે જો ફાયર એક્સટિંગ્યુશર છે તો એબીસી ફાયર એક્સટિંગ્યુશર અથવા CO2 ફાયર એક્સટિંગ્યુશરથી એને આપણે એક્સટિંગ્યુશ કરી શકીશું. ઓકે. બટ અમુક જગ્યાએ એવું બી થાય છે કે ફાયર એક્સટિંગ્યુશર નથી હોતા. આપણા ઘરમાં અમુક નાના ઘરો હોય તો એવી જગ્યામાં એક્સટિંગ્યુશર અવેલેબલ નહીં હોય, તો ત્યાં સૌથી પહેલા પેનિક નથી થવાનું. ઓકે. જે આપણું ગેસનું સિલિન્ડર છે ક્યારે પણ તુરંત નહીં ફાટે. ઓકે. ઓકે. એને ફાટવા માટે અલગથી વધારે ટેમ્પરેચરની જરૂર હોય છે, તો ગભરાવાની કોઈ જરૂર નથી. સૌથી પહેલા આપણે પોસિબલ હોય તો એક ભીનું કપડું લઈને, ચાદર છે, બ્લેન્કેટ છે, એને ભીનું કરવાનું છે. ઓકે. અને પોસિબલ હોય તો એને કવર કરો. ઓકે. સિલિન્ડરને કવર કરવાનું છે, જેથી કરીને અમે તમને કીધું ઓક્સિજન કટ ઓફ કરવું. હા. ઓકે. તો પોસિબલ હોય, આપણને આવડતું હોય તો તમે એ રીતનું એને કવર કરીને ફાયર એક્સટિંગ્યુશ કરી શકો છો સિલિન્ડરની. ઓકે. અગર નથી આવડતું તો પછી તમે ફાયર બ્રિગેડને ઓલરેડી તમારે કોલ કરી જ દેવાનો છે. ઓકે. હા, બીજું એક વાત છે કે જે એલપીજી સિલિન્ડર છે તો એને એવું નહીં કે એની જે સગડી જે હોય છે નીચે રાખીએ અને સિલિન્ડર ઉપર રાખીએ, એવી રીતનું નહીં. ઓકે. હંમેશા સિલિન્ડર નીચે રાખવાનું છે, સગડી ઉપર રાખવાની છે. ઓકે. ઓકે. કેમ એવું? કેમ કે જે એલપીજી ગેસ છે એ હવા કરતા ભારે છે. જ્યારે લીક થશે ને તો નીચે જશે, નીચે આગળ વધતું જશે. ઓકે. વાતાવરણમાં મિક્સ થશે, વાર લાગશે ને, બટ એ ભારે છે. તો જ્યારે બી લીક થશે ને તો નીચે સરફેસમાં જશે. માટે જ્યારે બી આપણી જે ગેસની સગડી છે એને ઉપર જ રાખવાની છે અને સિલિન્ડર નીચે રાખવાનો છે. એના પછી મેં તમને કીધું આફ્ટર યુઝ સિલિન્ડરનો જે
રેગ્યુલેટર વાલ્વ છે બંધ કરવાનો છે. અને અમુક સમયે આપણે જે ગેસની જે લાઈન છે સિલિન્ડરથી સગડી જોડે જે કનેક્ટ છે અમુક સમયે એને સાફ કરતા રહેવાનું છે. ઓકે. અઠવાડિયામાં કે 15 દિવસમાં જ્યારે બી આપણને સમયમાં અનુકૂળ આવે તો એને સાફ કરતા રહેવાનું છે. એના પછી એક સારી ક્વોલિટીની જ આપણે જે પાઇપ છે એ વાપરવી જોઈએ. ઓરેન્જ કલરની હશે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે. જેવો સારી ગુણવત્તાની જ આપણે પાઇપ યુઝ કરવી જોઈએ તો એનાથી આગના બનાવ અટકાવી શકાય છે. ઓકે. એટલે સાહેબ તમે કીધું ફોર એક્ઝામ્પલ ઘણાઈને પગના પ્રોબ્લેમને લીધે ચૂલો નીચે ઉતારતા હોય છે, જ્યાં બાજુમાં બાટલો હોય છે ને નીચે કારણ કે ઊભા નથી રહી શકતા, તો એ બને એટલું ટાળવું જોઈએ. જી એ ટાળવું જોઈએ. અને એવી કોઈ પ્રોબ્લેમ હોય તો પછી મેં તમને કીધું એ રીતના આફ્ટર યુઝ એને હંમેશા બંધ કરી દેવો જોઈએ. જી એક ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે. તો આગની દુર્ઘટનામાં આપણે કમી લાવી શકીએ. ઓકે. અને સર તમે એક પાઇપલાઇન નું બોલ્યા, તો પાઇપલાઇનમાં યર લખેલા હોય છે જે કે ફોર એક્ઝામ્પલ એ 5 યર સુધી પાઇપ છે આપણો સિલિન્ડર થી ચૂલા સુધીનો, તો 5 વર્ષ પછી બદલાવી છે. હા, બદલાવી નાખવી જોઈએ. ઇન્શ્યોર કરી લેવાનું છે કે એના ઉપર ડેટ લખેલી જશે. ઓકે. તો એ ઇન્શ્યોર કરી લેવાની છે કે બદલવી છે કે નહીં, કે એની ડ્યુ ડેટ આવી ગઈ તો એને બદલી નાખવી જોઈએ. એ આપણી સેફટી માટે છે. ઓકે. હવે સર આગ લાગી છે, લોકોથી બને એટલું તો એને હેન્ડલ કરેલું છે, પણ જ્યારે ફાયર ફાઈટર આવે છે ત્યારે ફાયર ફાઈટરનો રોલ શું હોય? જી, જ્યારે બી ફાયર ડિપાર્ટમેન્ટને કોલ મળે છે કે આ પ્રિમાઇસીસમાં ફાયર થઈ છે તો એની સંપૂર્ણ માહિતી પહેલા લઈ લેતા હોય છે અમે લોકો કે કેવા પ્રકારની આગ છે, શેમાં આગ લાગી છે, કોઈ ફસાયેલું છે કે નહીં. પછી લેન્ડમાર્ક નજદીક નિયરેસ્ટ કોઈ બીજો કોઈ લેન્ડમાર્ક છે એ પૂછી લેતા હોય છે. અને કેટલા રસ્તા છે, નજદીક નિયરેસ્ટ કયો એ પડશે, રસ્તો કયો નજદીક પડશે, એ માહિતી લઈને અમે ઘટના સ્થળ પર જ્યારે પહોંચીએ છીએ તો અમને ઇન્શ્યોર ખબર તો પડી જાય છે કે શું સિચ્યુએશન ત્યાં છે. ઓકે. ત્યાં જઈને પછી જે તે વ્યક્તિ જે હોય છે, કોલર હોય, એના દ્વારા એને સંપર્ક કરીને અમે પછી ત્યાંનું ટોપોગ્રાફી જોઈ લઈએ છીએ કે કઈ રીતનું શું છે. બરાબર છે. એના પછી અગર કોઈ ફસાયેલું છે, કોઈ વ્યક્તિ ઉપર ફસાયેલા છે, તો સૌથી પહેલા અમે રેસ્ક્યુનું કામ કરીશું. ઓકે. કેમ કે સૌથી એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કોઈને જાન બચાવવી એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો સૌથી પહેલા અમે ટીમ પાડીને એક ટીમ ફાયર ફાઇટિંગ કરશે અને એક ટીમ રેસ્ક્યુનું કામ કરતી હોય છે. વધારે અમને જેવી રીતે કોલ મળશે એ રીતના અમને ખબર પડી જશે કે આ રીતનું સિનેરિયો છે, તો એ રીતના અમે એટલી ટીમો ત્યાં મોકલીશું. જી, તો કોઈ ફસાયેલો હોય તો અમે રેસ્ક્યુની ટીમ બી અલગથી મોકલીશું. એ લોકો રેસ્ક્યુ કરવાનું કામ કરશે. બીજી ટીમ છે એ ફાયર ફાઇટિંગનું કામ કરશે. જી. અને એક ઇન્શ્યોર કરીશું કે ઇલેક્ટ્રિસિટી બંધ છે કે નહીં. અમે કોઈ પણ પ્રિમાઇસીસમાં જતા હોય છે તો અમુક વાર એવું થાય છે કે ઇલેક્ટ્રિસિટી ચાલુ જ હોય. ઓકે. જી, તો એક મેં આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જ્યારે બી આપણી પ્રિમાઇસીસમાં ફાયર થાય તો પહેલા ફર્સ્ટ એડમાં આપણા એક્સટિંગ્વિશરથી આગ ના બુઝાય તો આપણે બહાર નીકળીને સેફલી બહાર નીકળીને ઇલેક્ટ્રિસિટી બંધ કરી દેવાની છે આપણી પ્રિમાઇસીસની, જેથી કરીને શોક લાગવાના જે બનાવો તે ઓછા થઈ શકે છે. ઓકે. સર, હાઇડ્રેટ સિસ્ટમ અને ફાયર અલાર્મ સિસ્ટમ એ શું છે? જી, હાઇડ્રેટ સિસ્ટમ જે છે ને તો એ એક પાઇપની જાળ છે જે એવરી પ્રિમાઇસીસમાં ફાયર ફાઇટિંગ સિસ્ટમમાં લાગેલી હોય છે. ઓકે. કે જે ગ્રાઉન્ડ લેવલથી ટેરેસ લેવલ સુધી એક પાઇપની લાઈન હશે, રેડ કલરની પાઇપ હશે. અને એવરી ફ્લોર પર એક એક આઉટલેટ આપેલું હોય છે એનું. ઓકે. હોજ બોક્સ, બ્રાન્ચ એન્ડ નોઝલ લાગ મૂકેલા હોય છે અને હોજ રીલ મૂકેલી હોય છે. એને આપણે હાઇડ્રન્ટ કહી શકીએ. બટ જે રેસિડેન્સ બિલ્ડિંગ અથવા કોઈ પ્રિમાઇસીસ કોમર્શિયલ બિલ્ડિંગમાં જ્યારે લાગતી હોય તો એને રાઇઝિંગ મેન કહેતા હોય છે. ફાયર ડિપાર્ટમેન્ટ એને રાઇઝર કહેતા હોય છે. જી, તો એ રાઇઝર શું કરશે કે ફાયર બ્રિગેડને આવતા સુધી આપણે ફર્સ્ટ એડમાં જે ફાયર ફાઇટિંગ કરી શકીએ. ઓકે. તો એના અંદર બે પ્રકારની હોય છે, એક વેટ રાઇઝર અને ડ્રાય રાઇઝર. અને એના અંદર બે કનેક્શન આપેલા હોય. એક તો અંડરગ્રાઉન્ડ ટેન્ક જે હોય એનું કનેક્શન આપેલું હોય છે અને એક ટેરેસ લેવલ ટેન્કનું કનેક્શન આપેલું હોય છે. તો બાય ચાન્સ એવું બી અમુક વાર બનતું હોય કે ઇલેક્ટ્રિસિટી બંધ થઈ ગઈ હોય, આપણા જોડે ડીજી ના હોય, બેકઅપ ના હોય, કોઈ પાવર, તો ઇલેક્ટ્રિસિટી વગર પંપ નહીં ચાલે. ઓકે. જી, તો એના માટે ટેરેસ લેવલ ટેન્કનું કનેક્શન પણ આપેલું હોય છે. તો ગ્રેવિટી પ્રેશરથી તમે ફાયર ફાઇટિંગ કરી શકો છો. જી, તો એ રાઇઝિંગ મેન એને હાઇડ્રન્ટ સિસ્ટમ કહી શકાય છે. ઓકે. અલાર્મ સિસ્ટમ જે છે એ મેં તમને પહેલા જ કીધું, એમસીપી મેન્યુઅલ કોલ પોઈન્ટ. જ્યારે બી આગ લાગે તો આપણે એને પુશ કરીશું. એ અલગ અલગ પ્રકારની એમસીપી આવતી હોય છે. પુશ ટાઈપ, પુલ ટાઈપ, બ્રેક ગ્લાસ યુનિટ.
તો જનરલી પુશ ટાઈપ વધારે યુઝ થાય છે. તો એ જ્યારે બી ફાયર થાય તો આપણે એમસીપીને પુશ કરીશું તો એલાર્મ ચાલુ થઈ જશે, જેથી કરીને પ્રિમાઇસીસના બધા લોકોને ખબર પડશે કે કોઈ ઇમરજન્સી છે, ફાયર ઇમરજન્સી, તો ઇવાક્યુએટ થશે, બહાર નીકળશે. ઓકે સર, હવે દરેક માળે એવરી ફ્લોર ઉપર હોય છે? હા, એવરી ફ્લોર પર એક એક એમસીપી લાગેલી જ હોય છે, એન્ડ આઉટલેટ બી લાગેલા હોય, હોઝરીલ બી લાગેલી હોય છે. તો ફાયર ફાઇટિંગ સિસ્ટમ પૂરી લાગેલી જોઈએ. એવરી ફ્લોર પર CO2 એન્ડ એબીસી ફાયર એક્સટિંગ્યુશર બી લાગેલા હોય છે. ઓકે, જે બી ફ્લોર ઉપર જે પણ વ્યક્તિને ખ્યાલ આવી ફાયર અલાર્મ તરત દબાવી દે છે. જી, એના માટે જ લાગેલી હોય છે કે આ ફ્લોરમાં ફાયર થઈ તો મારે એવું જ નથી કે નીચે લાગેલી હોય તો મારે પછી 5 માળે નીચે ઉતરીને પુશ કરવું, એવું નથી. એવરી ફ્લોર પર લાગેલું હોય છે. જ્યારે બી ફાયર થાય તો આપણે એને પુશ કરીને બધાને જણાવી શકાય. ઓકે સર, સ્પ્રિંકલર સિસ્ટમ શું છે? જી, સ્પ્રિંકલર સિસ્ટમ એટલે એક એવી પાઇપની ઝાડ છે જે 24/7 એ આગથી આપણને રક્ષા આપે છે. ઓકે જી, સ્પ્રિંકલર સિસ્ટમ એક ફિક્સ ફાયર ઇન્સ્ટોલેશન છે. ઓકે, તો ત્યાં આપણે માનવી જેમ કે ફાયર એક્સટિંગ્યુશરની આપણે વાત કરી તો આગ લાગી તો આપણે એને ઓપરેટ કરીશું તો આગ બુઝાશે. સ્પ્રિંકલર સિસ્ટમ એક એવી સિસ્ટમ છે કે જ્યારે પણ આગ લાગશે તો અલગ અલગ પ્રકારના એના અંદર સ્પ્રિંકલર હેડ લાગેલા હોય છે. આગળની જે નોઝલ આવે એને સ્પ્રિંકલર હેડ કહેવાય. તો અલગ અલગ પ્રકારના એ સ્પ્રિંકલર હેડ હોય છે. જનરલી જે વધારે યુઝ થાય છે એ રેડ કલરનું બલ્બ હશે. સ્પ્રિંકલર હેડના અંદર બલ્બ ટાઈપ જે સ્પ્રિંકલર હેડ આવે એના અંદર રેડ કલરનું બલ્બ હશે. તો 68 ડિગ્રી સેલ્સિયસમાં એ બ્રેક થઈ જશે. તો જ્યારે બી આપણી પ્રિમાઇસીસમાં ફાયર થશે અને ફાયર 68 ડિગ્રી સેલ્સિયસ એને ટેમ્પરેચર મળશે તો એ બલ્બ બ્રેક થઈ જશે અને એના અંદરથી સ્પ્રે ચાલુ થઈ જશે સ્પ્રિંકલરમાંથી. ઓકે જી, તો અમુક કાર પાર્કિંગ જે છે, બેઝમેન્ટ છે, અમુક એવી દુકાનો છે, કોમર્શિયલ બિલ્ડિંગ છે, ત્યાં બધી જગ્યાએ આપણે સ્પ્રિંકલર લગાવતા હોય છે, જેથી કરીને કોઈ વાર એવું થાય કે કોઈ વ્યક્તિ ત્યાં હાજર ના હોય તો અને બાય ચાન્સ આગ લાગી જાય તો એ સ્પ્રિંકલર બ્રેક થઈને પછી ફાયર ફાઇટિંગ ચાલુ કરી દે. ઓકે જી સર, આમાં મારો ક્વેશ્ચન એ છે, આપણે જે વાત કરી એમાં ઘણી વખત ઘણા લોકોને એમ થાય છે કે અગરબત્તી દીવો કરતા હોય છે તો એના ધુમાડાથી શું એ સ્ટાર્ટ થઈ શકે, પાણી આવી શકે છે? નહીં, એમાં એવું છે ને કે એ જે અગરબત્તી અથવા કોઈ આપણે સ્મોકનું કોઈ ઉપયોગ કરતા હોઈએ ત્યારે સ્મોક ડિટેક્ટર એક્ટિવ થાય. ઓકે, સ્પ્રિંકલર એક્ટિવ નહીં થાય. સ્પ્રિંકલરને તો એની ટેમ્પરેચર મળશે 68 ડિગ્રી સેલ્સિયસ તો જ એ બ્રેક થશે, સ્મોકથી ઓપરેટ નહીં થાય. ઓકે જી, અને જ્યારે સ્મોક ડિટેક્ટરની વાત કરીએ તો સ્મોક ડિટેક્ટરમાં સ્મોક સેન્સ થશે તો એ અલાર્મ વગાડશે. ઓકે, બટ સ્પ્રિંકલર ઓપરેટ નહીં થાય સ્મોકથી. ઓકે, એટલે ઈ અલાર્મ વાગે એટલે ઇન શોર્ટ ખ્યાલ આવી જાય કે આ જગ્યાએ જી ફાયર થઈ છે. ઓકે, પણ ઈ ધુમાડો બહુ જાજો થઈ જાય. જી, એમાં એવું છે કે જ્યારે બી એલાર્મ વાગે ને તો જેટલી બી આપણી એલાર્મ સિસ્ટમ, એમસીપી સિસ્ટમ જે બી લાગેલી છે એની એક કંટ્રોલ પેનલ હોય. ઓકે જી, એ ગ્રાઉન્ડ લેવલ પર આપણી ચોઈસ પ્રમાણે આપણે મૂકતા હોઈએ છીએ. જનરલી સિક્યુરિટી ઓફિસમાં બી હોય છે. પ્રિમાઇસીસ મોટી હોય તો સિક્યુરિટી ઓફિસ હોય ત્યાં આપણે મૂકતા હોય છે. તો ત્યાં સિક્યુરિટીને ખબર, ઝોન વાઇઝ આપણે એને અલગ વેચી દેતા હોય છે. તો આ ઝોન વાઇઝ, આ જેમ કે અહીંયા હમણાં ફાયર થઈ, આપણે સેન્સ કર્યું સ્મોક, તો નીચે પેનલમાં બતાવી દેશે ઓકે કે આ ઝોન અંદર એક્ટિવ થઈ ગયું છે ઓકે એલાર્મ. જી, તો સિક્યુરિટીને બી ખ્યાલ આવશે અને જોરથી વાગશે તો પબ્લિકને બી ખબર પડશે કે કોઈ ઇમરજન્સી છે. જી સર, હવે ફાયર એક્ઝિટ શું છે અને એનું કેટલું મહત્વ છે, એનો મતલબ શું છે ને એ કેટલું જરૂરી છે? ફાયર એક્ઝિટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખૂબ જ જરૂરી છે. જ્યારે બી આપણી પ્રિમાઇસીસમાં ફાયર થાય તો તમને મેં જણાવી દઉં કે આગના કારણે એટલી ડેથ નહીં થતી, એટલા લોકો નથી મરતા જેટલા સ્મોકના કારણે થાય છે. ઓકે, તો સૌથી પહેલા આપણી પ્રિમાઇસીસમાંથી બહાર નીકળવાનું કોશિશ કરવાની. જ્યારે બી કોઈ ઇમરજન્સી થાય તો આપણે પ્રિમાઇસીસથી બહાર નીકળવા માટે એક ઇમરજન્સી ડોર બનાવેલો છે જેને આપણે ઇમરજન્સી એક્ઝિટ કહેતા હોય છે. તો એક્ઝિટ શું કરશે કે આપણને સેફલી પોઈન્ટ સુધી પહોંચાડી દેશે. ઓકે જી, એક્ઝિટના અંદર સ્ટેરકેસ આપણને ગાઈડ કરશે કે ક્યાં આપણે નીકળવાનું છે. તો જ્યાં બી એક્ઝિટ હશે ત્યાં રિફ્લેક્ટિવ બોર્ડ મારેલા હશે એક્ઝિટના, ઇમરજન્સી એક્ઝિટ ગ્રીન કલરમાં બોર્ડ મારેલા હશે જે અંધારામાં બી આપણને દેખાશે, રિફ્લેક્ટ કરશે, રેડિયમ વાળા હોય છે. તો એક્ઝિટથી આપણે એસેમ્બલી પોઈન્ટ સુધી પહોંચી શકીએ. એસેમ્બલી પોઈન્ટ એટલે બહાર સુરક્ષિત જગ્યા. જી, તો એક્ઝિટનો ઉપયોગ કરવાનો. જ્યારે પણ ઇમરજન્સી થાય તો એક્ઝિટનો ઉપયોગ કરવાનો છે. અને અમુક એવી પ્રિમાઇસીસ છે જ્યાં આપણે મોસ્ટ ઓફલી હવે તો બધી એવી જ પ્રિમાઇસીસ થઈ ગઈ છે જેમાં 2 સ્ટેરકેસ હોય,
એક ઇન્ટરનલ સ્ટેરકેસ ને એક એક્સટર્નલ સ્ટેરકેસ. જી, તો આપણે સ્ટેરકેસની મદદથી એક્ઝિટ થઈ શકીએ છીએ. ઓકે, તો એ એક્સટર્નલ જે સ્ટેરકેસ છે એ વધારે પડતે આપણે એક્ઝિટ માટે જ યુઝ કરતા હોય છે કે કોઈ ઇમરજન્સી થાય તો આપણે બહાર નીકળી શકીએ સુરક્ષિત. ઓકે, એના પછી એસેમ્બલી પોઈન્ટ જે આપણે સુરક્ષિત બહાર નીકળી શકીએ અને ત્યાં એકત્રિત થવાનું છે. એવું નહીં કે એક્ઝિટ થઈને પછી બહાર ઘરે બીજી જગ્યાએ આપણે જતા રહીએ તો એ આપણને ખબર ના. અમુક લોકોને પછી એવી રીતે ઘરે જતા ભાગી જતા હોય કોઈ બી પ્રિમાઇસીસમાં, જેમ કે આપણે બેઠા છે મોલના અંદરથી બહાર ભાગી જતા હોય તો પછી એમને કેવી રીતે આપણે ઇન્શ્યોર કરીશું કે અહીંયા ફસાયેલા છે કે ઘરે જતા રહ્યા છે. તો એના માટે એસેમ્બલી પોઈન્ટ બનાવેલા હોય છે કે એમાં કોઈ બી ઇમરજન્સી થાય તો ઇવાક્યુએટ થઈને સૌથી પહેલા આપણે એસેમ્બલી પોઈન્ટે પહોંચવાનું છે. તો ત્યાં કાઉન્ટ થશે કે કેટલા પર્સન આવેલા છે અને એના પરથી આપણે ઇન્શ્યોર કરીશું કે કોઈ ફસાયું તો છે કે નથી. જી, તો એક્ઝિટ ખૂબ જ મહત્વની વસ્તુ છે. સર, કોઈ એવી મોટી આગ લાગે છે જ્યારે પેનિક સિચ્યુએશન ફાયર ફાઈટરને પણ હોય છે, તો એ પેનિક સિચ્યુએશન કંટ્રોલ કેવી રીતના અથવા હેન્ડલ કેવી રીતના કરતા હોય છે? જી, એક મેં તમને કહી દઉં કે જ્યારે બી ફાયર થાય છે ને તો લોકો બહાર ભાગતા હોય છે. યસ. જી, અને ફાયર ફાઈટર અંદર ભાગતું હોય છે બચાવવા માટે. તો ફેમિલી તો ફાયર ફાઈટરની બી છે. યસ. બટ એક સેવા કરવાનો ભાવ છે અમને. બાકી હમણાં મેં તમને કહું કે આ સામે એક બિલ્ડિંગ છે એની અંદર બોમ્બ મૂકેલો છે ને તમને મેં 50,000 રૂપિયા આપું, તમે જાઓ ત્યાં? નહીં જાઓ. પૈસા કરતા પોતાની જાન વધારે વાલી હોય. યસ. ફાયર ડિપાર્ટમેન્ટના ફાયર ફાઈટર જે છે એ ક્યારે પણ એવું જોતા જ નથી. યસ. એમની સેલેરી બસ નોર્મલ જે હોય છે ગવર્મેન્ટ એમ્પ્લોયની એ પ્રમાણે જ હોય છે. બટ એ અંદરથી એમને કામ કરવાની એવી ભાવના હોય છે અને સેવા કરવાની એક ભાવના હોય છે. એ સળગતા ઘરના અંદર જતા રહે છે. ગયા વર્ષની જ વાત કરું કે ગાંધીનગરના અંદર એક ફાયરમેન અમારા શહીદ થઈ ગયા હતા. ઓકે. તો ત્યારે ભાઈ એવું થયું હતું કે ફાયર કોલ મળ્યો અને ઘટના સ્થળ પર ગયા તો અમુક વાર એવું થાય છે ને કે જે કોલર હોય છે અમને પૂરતી માહિતી નથી આપતા. ઓકે. કેમ કે એ લોકો બી પેનિક હોય, એમને ગભરાયેલા હોય એ લોકો, તો પૂરતી માહિતી એ પણ નહીં આપી શકે. તો એમાં એવું થયું કે અમારા ફાયર ફાઈટર ત્યાં ગયા અને બસ જસ્ટ ફોર્સેબલ એન્ટ્રી કરી ઘરના અંદર અને ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થઈ ગયો. ઓકે. તો એ ડેથ થઈ ગયા હતા. જી, અને બીજા બી અમુક ફાયરમેન અમારા બંધ થઈ ગયા છે, દાજી ગયા હતા. તો એવા બી સિચ્યુએશન આવતા હોય છે. બટ કામ કરવાની જે અમને અંદરથી ધગસ છે ને અમારું માઇન્ડસેટ જ એવી રીતનું હોય છે ફાયર ફાઈટરનું કે માલ અને જાનની રક્ષા કરશે જ. તો પેનિક સિચ્યુએશન તો આવતી હોય છે બટ એને અમે હેન્ડલ કરી લેતા હોય છે. અમુક વાર એવું બી થાય છે કે અમે જે પ્રિમાઇસીસમાં ગયા હોય ને એમના ઓનર પર અમને ગાળો આપતા હોય અમુક વાર. જી, કે થોડું જલ્દી કરો, આ કરો, પેલું કરો. એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને વાત કહું કે ફાયર બ્રિગેડને કોલ મળે છે ને તો એમનું ટર્ન આઉટનો સમય સારામાં સારો આપણે ગણીએ તો 25 થી 30 સેકન્ડ અંદર ટર્ન આઉટ થઈ જવું જોઈએ. ઓકે. જી, તો એના સાથે સાથે બીજું ટ્રાફિક કંટ્રોલ એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ટ્રાફિક, કેમ કે આપણી રાજકોટ સિટી, સુરત સિટી, અમદાવાદ સિટી, જેટલી મેગા સિટી છે એના અંદર ટ્રાફિકનો ઇસ્યુ વધારે છે. તો ફાયર સ્ટેશનથી ફાયર ટેન્ડર તો નીકળી જાય છે બટ રસ્તામાં વધારે ટાઈમિંગ લઈ લે છે. તો એમને એવું લાગતું હોય અમુક ઓનરને, એ જે પ્રિમાઇસીસના માલિકોને, કે આ લોકો લેટ આવ્યા. બટ એવું નથી હોતું. રિસ્પોન્સ ટાઈમ અમારા માટે બી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જેટલા વહેલા અમે પહોંચી જઈશું એટલી અમે માલ અને જાનને બચાવી શકીશું. જી, તો રિસ્પોન્સ ટાઈમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અમારા સ્ટેશનથી તો ગાડી નીકળી જ જાય છે બટ ટ્રાફિકના લીધે અમુક રસ્તા અંડર કન્સ્ટ્રક્શન હોય તો પછી એમાં થોડું વાર લાગતી હોય છે. જી. ઓકે સર, તો આપણી વાત નીકળી જ છે તો આખી પ્રોસિજર સમજાવી દો કે કોલ જાય છે ત્યાંથી ગાડી ત્યાં સુધી પહોંચે એની પ્રોસિજર શું હોય છે? જી, સૌથી પહેલા તો કંટ્રોલ રૂમના અંદર અમને કોલ મળશે. ઓકે. જે તે વ્યક્તિ કોલ કરશે તો ત્યાં અમે ઓલ ડિટેલ લઈ લઈએ છીએ. કઈ વસ્તુમાં ફાયર થઈ છે, કોઈ ફસાયેલું છે કે નહીં, કોલરનું નામ, એનું મોબાઈલ નંબર, લેન્ડમાર્ક પૂછીશું, નજદીકનું કોઈ બીજું, એ નિયરેસ્ટ ક્યાંથી પડશે એ પૂછીશું. એના પછી મેન કંટ્રોલ રૂમમાંથી જોશે કે નિયરેસ્ટ ફાયર સ્ટેશન કયું છે. ઓકે. જેમ કે રાજકોટમાં 8 ફાયર સ્ટેશન છે તો નજદીક કયું પડશે. ઓકે. એ પછી જે નજદીક પડશે તો એને નિયરેસ્ટ ફાયર સ્ટેશનને કોલ ફોરવર્ડ કરવામાં આવશે. ઓકે. એ ઓલ ડિટેલ કંટ્રોલ ફાયર સ્ટેશનમાં લખાવશે. વોચ રૂમ જે કહેવાય, વોચ રૂમ હોય ફાયર સ્ટેશન અંદર, તો ત્યાં ઓલ ડિટેલ વોચ રૂમને લખાવશે. પછી એ ડિટેલ લખીને પછી સિચ્યુએશન અમને ખબર પડી કે આ પ્રકારની સિચ્યુએશન છે તો એ પ્રકારે પછી અમે ગાડી ટર્ન આઉટ કરતા હોય છે. કેમ કે ફાયર સર્વિસ જોડે તો બધા
કેટલા બધા પ્રકારની ફાયર ટેન્ડર હોતા હોય છે. હા. એટલે જેવી સિચ્યુએશન છે એ પ્રકારે પછી ટર્ન આઉટ કરતા હોય છે Yes, અમે yes. લોકો. જી, તો પછી ત્યાંથી અમને કોલ મળ્યો તો અમારા ફાયર સ્ટેશન પછી નોટ ડાઉન કરીને પછી ટર્ન આઉટ કરતા હોય છે. અને જે નિયરેસ્ટ રસ્તો છે જ્યાં નજદીકમાં, તો એ રસ્તાથી અમે ઘટના સ્થળ પર પહોંચતા હોય છે. ઓકે. જી. હવે સર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ કે ફાયર ફાઇટર માટે પોતાની ફિટનેસ કેટલી જરૂરી છે? જી, એ ખૂબ જ જરૂરી છે ફિટનેસ તો. કેમ કે ફાયર ફાઈટર એક એવું કામ, ચેલેન્જિંગ ભર્યું કામ કરવું હોય છે કે 3rd ફ્લોર પર, યસ. 4th ફ્લોર પર પછી રેસ્ક્યુ કરવાનું હોય છે, કેઝ્યુલિટીને ઉચકીને નીચે ઉતારવાના Yes. હોય છે, રોપ ચડવાના હોય છે, લેડરમાંથી કેઝ્યુલિટીને ફાયરમેન લિફ્ટ કરીને નીચે ઉતારવાના હોય Yes. છે. કોઈ એવા વોટરની બી કામગીરી આવી જતી હોય, પાણીની કામગીરી, ડેડ બોડી નીકળવાની, પાણીના અંદર કૂદવું પડતું હોય છે. તો ફિટનેસ તો ખૂબ જ જરૂરી છે ફાયર ફાઈટર માટે. તો એ તો જરૂરી જ છે. અને જે અમારી ભરતી થાય છે ફાયર ડિપાર્ટમેન્ટમાં, તો એમાં સ્વિમિંગ, ડીપ ડાઇવિંગ, રોક ક્લાઇમ્બિંગ વિધાઉટ લેગ સપોર્ટ, રનિંગ, હોચપાઇપ વિથ રનિંગ, લોંગ જમ્પ, હાઈ જમ્પ, આ બધા જ પ્રકારની ઇવેન્ટ પાસ કરીને જ ફાયર ડિપાર્ટમેન્ટમાં ભરતી કરતા હોય છે. Okay. તો ફિઝિકલ ફિટનેસ તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ફાયર ડિપાર્ટમેન્ટમાં. ઓકે. જી, કેમ કે જે આમાં ફાયર ફાઇટિંગ અમે કરતા હોય છે, તો જે અમારી બ્રાન્ચ એન્ડ નોઝલ હોય એમાં 7 kg 8 kg પ્રેશર હોય છે. Yes, yes. જી, તો એ બી પકડવા માટે બી હા. કાફી એમાં મહેનત લાગતી હોય Yes, છે. yes. તો એમાં ફિઝિકલ ફિટનેસ તો જરૂરી જ છે. યસ. જી. સાહેબ, તમે જ્યારે કોઈને બચાવી ન શકો તો કેવું ફીલ થાય છે? જી, ખૂબ જ અઘરો ક્વેશ્ચન કરી નાખ્યો છે તમે. એવો તો કેવા કેસીસ થયા નથી કે અમે બચાવી ના, અમારા સામે તો એવું નહીં થયું. અમુક વાર એવું થઈ જાય કે અમારા પહોંચતા પહેલા ડેથ થઈ જતા હોય. ઓકે. જી, અમુક વાર એવા કોલ મળતા હોય કે કોઈ સુસાઇડ કરવા માટે ઊભા છે, તલાવ છે કે કોઈ બી એવા છે વોટર જ્યાં ભરેલો સ્ટોરેજ હોય, તો એમને ના બચાવી શકીએ તો ખૂબ જ અંદરથી બહુ દુઃખ થાય એમને. ઓકે. જી, જ્યારે અમે ડેડ બોડી કાઢતા હોઈએ તો આપણા માટે તો ડેડ બોડી છે, પણ કોઈ પરિવારનો તો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પર્સન હોય છે. Yes. જી, તો જ્યારે અમે કામ કરતા હોઈએ ત્યારે અમે એવું ફીલ ના થવા દઈએ કે બસ અમારા માટે પછી એ એક વર્ક જ છે. યસ. પણ અમે ઘરે ગયા પછી અમને માઇન્ડમાં ફરતું રહે છે એ Yes. વસ્તુ. જી, કોઈની ડેડ બોડી નીકાળી, હવે એમના સામે એમના સગાવાળા રોતા હોય અને અમે લોકો આ કામ કરતા હોય તો અમને અમુક વાર દુઃખ થતું હોય છે, ખૂબ દુઃખ થાય. બટ સીન પર કોઈ એવું અમે સીન દેખાવ નહીં કરીએ. એ પછી ફાયર સ્ટેશન જઈને અને ઘરે જઈને પછી રિલેક્સ થઈએ ત્યારે થોડું માઇન્ડમાં ચાલતું રહેતું હોય છે, જે દુઃખ થતું હોય છે. અમુક થોડા વહેલા પહોંચી ગયા હોત તો અમે બચાવી લીધા હોત. જી. સર, ફાયર બ્રિગેડને ફાયર એના સિવાય, ફાયર થાય એના સિવાય એવા કયા અન્ય કિસ્સાઓ છે જેમાં આપણે કોલ કરીને બોલાવી શકીએ છીએ? જી, ફાયર સિવાય ને સ્પેશિયલ સર્વિસ કોલ અમારા ડિપાર્ટમેન્ટમાં કહેતા હોય છે અમે, કે આગના સિવાયના જે બધા કોલ છે, તો ફાયર સર્વિસ બધા બહુ કામ કરે છે. રેસ્ક્યુનું કામ કરતો હોય, ડેડ બોડી નીકાળવાનું કામ કરે, પછી કોઈ સીવરના અંદર કોઈ વ્યક્તિ ફસાઈ ગયો હોય, કોઈ જાનવર પડી ગયો એને નીકાળવાનું કામ કરતા હોય છે. ઓકે. કોઈ કૂવાના અંદર કોઈ વ્યક્તિ ફસાઈ ગયો, કોઈ જાનવર પડી ગયો એને નીકાળવાનું કામ કરતા હોય છે. પછી કોઈ પક્ષી ફસાઈ ગયો હોય દોરાના અંદર, ઉત્તરાયણના સમયે એવા બી કેસીસ આવતા હોય છે, તો પક્ષીનો રેસ્ક્યુ કરતા હોય છે અમે લોકો. સાથે સાથે એમ્બ્યુલન્સ અને સબવાહિનીની સેવા પણ રાજકોટ ફાયર બ્રિગેડમાં બી આપતા હોય છે. ઓકે. સબવાહિની અને એમ્બ્યુલન્સની સેવા પણ આપતા હોય છે. તો આગના સાથે સાથે બીજા ઘણા બધા કામ છે જે ફાયર ડિપાર્ટમેન્ટ કરતું હોય છે. ઓકે. જી. હવે સાહેબ, એક ખાસ મારે તમારી પાસે જાણવું છે કે લોકો હંમેશા એમ કહેતા હોય છે કે ફાયર ફાઇટર છે, ફાયર બ્રિગેડ છે, હંમેશા મોડું પહોંચે છે. એનું કારણ શું છે? જી, હમણાં હાલમાં આપણી એવી સિચ્યુએશન થઈ ગઈ છે કે કોઈ બી ઇમરજન્સી અથવા કોઈ બી દુર્ઘટના થાય છે ને, તો બધા વિડીયો ઉતારવામાં લાગે છે. યસ. જી, એક ધ્યાનમાં આપવા જેવી વાત છે. તો બધા જ વિડીયો ઉતારશે તો ફાયર બ્રિગેડને ઇન્ફોર્મ કોણ કરશે? હા, જી, 100%. એટલે એકબીજા પર ડિપેન્ડ આપણે થઈ જાય છે કે Yes. ફોન તો કોઈ બી કરી જ દેશે. યસ. એ સિનેરિયોમાં કોઈ ફોન જ નથી કરતો. ઓકે. એવા બી કેસીસ થતા હોય છે. સેકન્ડમાં અગર કોલ કરી દીધો છે તો મેં તમને કીધું કે ટ્રાફિક, ઓકે. મેં તમને કીધું ફર્સ્ટ ટર્નઆઉટમાં ફાયર ટેન્ડર અમારું નીકળી જ જશે. ઓકે. બહુ તો બહુ 1 મિનિટના અંદર તો ટર્નઆઉટ થઈ જ જશે. કોઈ એવી Okay. સિચ્યુએશન હશે તો 1 મિનિટના અંદર તો ટર્નઆઉટ થઈ જ જશે. ઓકે. બટ ટ્રાફિકના લીધે પહોંચતા થોડી વાર લાગે. બીજા નંબરમાં ફાયર ટેન્ડર છે એ લોડિંગ વાહન છે, કે એમાં એના અંદર પાણી ભરેલું હોય છે. યસ. યસ. 8,000 લીટર, 10,000 લીટર, 12,000 લીટર. તો એક
લોડિંગ વાહન છે તો એ 4 વ્હીલર ની જેમ તમે 100 ની સ્પીડે તો જ્યાં ત્યાં આવી નહીં જાય. જી, તો એને ટર્ન મારવામાં એમાં સમય લાગશે, રસ્તો મળવામાં થોડો વાર લાગે છે. જી, ટ્રાફિકની સમસ્યા હોય છે, બટ એ લોકોને એવું લાગે છે કે લેટ થાય છે, બટ એવું નથી હોતું. અમે તો અમારા સમય નીકળી જ જઈએ છીએ, પણ ટ્રાફિકના કારણે વાર લાગતી હોય છે. આપના માધ્યમથી મેં કહેવા માંગીશ કે જ્યારે બી કોઈ ઇમરજન્સી વ્હીકલ દેખાય, એમ્બ્યુલન્સ છે, ફાયર ડિપાર્ટમેન્ટ, પોલીસ છે, તો ઇમરજન્સી વ્હીકલને રસ્તો આપવો જોઈએ પહેલા. 100%. કેમ કે આપણા માટે વ્હીકલ છે, બટ કોઈના માટે તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કોઈની જાન છે. યસ, કોઈ ઇમરજન્સી એમ્બ્યુલન્સના અંદર કોઈ જતું હોય પર્સન, તો અમુક સમય વહેલા પહોંચી જાય તો બચી શકે છે. જી, તો એ કોઈના માટે તો પોતાનું જીવ છે. આપણાને તો એવું લાગે કે આ વ્હીકલ જાય છે. જી, તો એક એમને રસ્તો આપવો જોઈએ, ઇમરજન્સી વ્હીકલને પહેલા રસ્તો આપવો જોઈએ. ઓકે જી સાહેબ, હવે આપણે ફાયર સ્ટેશન કેટલા છે, એમાં ગાડી કેટલી હોય છે, કયા કયા પ્રકારની હોય છે, જી અને એ ઉપરાંત રાજકોટમાં હાલમાં શું ફાયર ફાઈટરને લગતા બધા જ સાધનો અવેલેબલ છે? જી, રાજકોટ ફાયર બ્રિગેડના અંદર હાલમાં હમણાં 450 થી વધારે મેન પાવર છે. ઓકે. અને બીજા કોન્ટ્રાક્ટના અલગ છે, તો ટોટલ કુલ મળીને અપ ટુ 500 જેવું મેન પાવર છે અમારું. ટોટલ 8 ફાયર સ્ટેશન રાજકોટમાં હમણાં કાર્યરત છે. ઓકે. જી, એના અંદર આપણે એક છે મુખ્ય ફાયર સ્ટેશન જે છે બસ સ્ટેન્ડની નજદીકમાં, એ હમણાં એનું રિનોવેશનનું કામ ચાલે છે. એના પછી એક કાલાવાડ ફાયર સ્ટેશન છે, બેડીપરા ફાયર સ્ટેશન છે, રેલનગર ફાયર સ્ટેશન છે, મવડી ફાયર સ્ટેશન, કોઠારિયા ફાયર સ્ટેશન, ERC ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર છે. ઓકે. જી, તો આ રીતના 8 ફાયર સ્ટેશન અહીંયા કાર્યરત છે રાજકોટમાં, અને મેન પાવર બી કાફી વધારે છે. અને અપડેટમાં વ્હીકલ આવતા જ રહેશે. હમણાં 2 થી 3 મહિનાના અંદર 10 થી 15 વ્હીકલ અમારા અહીંયા અપડેટ થઈ ગયા છે. ટોટલ 47 જેવા ફાયર ટેન્ડર હમણાં કાર્યરત છે રાજકોટ ફાયર બ્રિગેડમાં. તમામ પ્રકારની ઇમરજન્સીને પહોંચી વળવા માટે રાજકોટ ફાયર બ્રિગેડ સજ્જ છે. ઓકે, એટલે બધા જ પ્રકારના તમામ પ્રકારના ફાયર ઇક્વિપમેન્ટ્સ રાજકોટ ફાયર બ્રિગેડ જોડે અવેલેબલ છે. ઓકે. જી, ફાયર ડે કેમ મનાવવામાં આવે છે? જી, 14 એપ્રિલ 1944ના રોજ મુંબઈ ડોકયાર્ડના અંદર એક SS ફોર્ટ સ્ટ્રાઇકિન કરીને માલવાહક જહાજ હતું, એના અંદર ફાયર થઈ હતી. ઓકે. તો એને બુઝાવવા માટે મુંબઈ ફાયર બ્રિગેડના 66 જવાન શહીદ થઈ ગયા હતા, અને એની સાથે સાથે અન્ય 300 થી પણ વધારે લોકો એમાં એ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. ઓકે. માટે ભારત સરકારે 1968માં એવું જાહેર કર્યું કે આપણે 14 એપ્રિલને ફાયર સર્વિસ ડે તરીકે ઉજવવામાં આવે, અને એના 2 વર્ષ પછી ફાયર સર્વિસ ડે મનાવવામાં આવે છે. તો 14 એપ્રિલથી 20 એપ્રિલ સુધી આખા ભારતભરમાં તમામ એવી પ્રિમાઇસીસ છે, બધા જ પ્રકારની પ્રિમાઇસીસના અંદર ફાયર મોક ડ્રીલ, ફાયર ટ્રેનિંગ આપવામાં આવે છે, અને અવેરનેસ લાવવામાં આવે છે લોકોમાં. ફાયરના જે દુર્ઘટનાઓ છે એને અટકાવી શકાય માટે ટ્રેનિંગ આપવામાં આવે છે અને અવેરનેસ આપવામાં આવે છે. તો 14 એપ્રિલે ફાયર ડે એટલા માટે મનાવવામાં આવે છે. સાહેબ, તો અંતે તમે અમારા વ્યુઅરને શું કહેવા માંગો છો? જી, અમુક વાર એવું થાય છે ને કે આપણા જોડે તમામ પ્રકારની સેફટી હોય છે, બટ અમુક વાર એવું થાય છે કે આપણે એને ઓપરેટ નહીં કરી શકતા, આપણને આવડતું નથી. ઓકે, તો એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે શીખવાનું છે. ઓકે. અને એક ખાસ મેં લાસ્ટ વાત એવું કહેવા માંગીશ કે ફાયર સર્વિસના અંદર એક અમે જે ફાયર ડે છે ને, એ એવરી યર એક થીમ બનાવતા હોય છે ભારત સરકાર દ્વારા. ઓકે. તો એક 2 થીમ છે, મેં તમને કહું તો એમાં એક થીમ મને બહુ જ ગમી કે ફાયર પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ફાયર ફાઇટિંગ. યસ. જી, તો ફાયર પ્રિવેન્શન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આગ જ ના લાગે એના પર આપણે ધ્યાન આપવાનું. આગ બુઝાવી એના કરતા આગ જ ના લાગે એ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આગ જ નથી લાગવા દેવાની, એટલે એના ઉપર આપણે કામ કરવું જોઈએ. અને એક બીજું એક બહુ સારું છે કે ફાયર ઇઝ ફાયર, ફ્રેન્ડ ઓર ફોય વી ડિસાઇડ. યસ. એટલે આગ તો આગ છે, દોસ્ત છે કે દુશ્મન એ આપણે નક્કી કરવાનું છે. જી, સાહેબ, તમે તમારો કિંમતી સમય આપ્યો એ માટે આપનો ખૂબ ખૂબ આભાર, અને વાતો વિથ મૌલિક યુટ્યુબ ચેનલ તરફથી ને ગિફ્ટ. થેન્ક યુ સો મચ.